ગઈકાલે આપણે મહાવીર્ય ક્ષેત્રની થોડી વાત સમજાવવાની બાકી રાખી હતી ચિત્ર દોરીને. હાલ સિમંદર સ્વામી પ્રભુ, યુગમંધર સ્વામી પ્રભુ, બાહુ અને સુબાહુ સ્વામી, આ ચારેય ભગવાન અઢી દીપની અંદર મહાવીર્ય ક્ષેત્રમાં જ અહીંયા બિરાજમાન છે. એની આપણે થોડી ચિત્ર દોરીને હું તમને સમજાવું છું. જો જૈન દર્શનની ભૂગોળ પ્રમાણે આ એક દ્વીપ છે, એનું નામ છે જંબુ દ્વીપ. કયો દ્વીપ? હવે જંબુ દ્વીપમાં આ નીચે દક્ષિણ દિશામાં ભરત ક્ષેત્ર છે અને આ ઐરાવત ક્ષેત્ર છે. આ ભરત ક્ષેત્રમાં બે નદી છે, ગંગા અને સિંધુ, અને એની વચ્ચે આડો પર્વત છે, વૈતાઢ્ય પર્વત. કયો પર્વત? એના કારણે ભરત ક્ષેત્રના કુલ 6 ભાગ થયા. કેટલા ભાગ? જો આ પહેલો ભાગ, આ બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો, પાંચમો અને છઠ્ઠો. ભરત ક્ષેત્રના કુલ 6 ભાગ. ચક્રવર્તી રાજા થાય ત્યારે 6 ખંડનું રાજ જીતે એટલે એને ચક્રવર્તી કહેવાય. વાસુદેવ, પ્રતિવાસુદેવ 3 ખંડનું રાજ જીતે, નીચેના. ઉપરના 3 ખંડમાં એ નથી જઈ શકતા. ચક્રવર્તી કરતાં એનું પુણ્ય અડધું ઓછું છે એટલે અર્ધચક્રી કહેવાય. એવી રીતે ઐરાવતમાં પણ આ પર્વત છે અને 2 નદી છે. આમ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ખંડ છે. જેવું ભરત ક્ષેત્રમાં 6 ખંડ એવા ઐરાવતમાં 6 ખંડ છે. અહીંયા જેવા 24 તીર્થંકર ભગવાન થાય છે એવા 24 તીર્થંકર ભગવાન અહીં થાય છે. ખ્યાલ આવ્યો? હવે આ બધાની વચમાં જો અહીંયા આ જે ક્ષેત્ર છે એ મહાવીર્ય ક્ષેત્ર. કયું ક્ષેત્ર? જેમાં સિમંદર સ્વામી પ્રભુ, યુગમંધર સ્વામી પ્રભુ વિચરે છે, એ આ વચ્ચે ક્ષેત્ર છે. આ ક્ષેત્રનું નામ મહાવીર્ય ક્ષેત્ર. એની વચ્ચે આવા 2 ક્ષેત્રો છે. આ ક્ષેત્ર નામ દેવકુરુ અને ઉત્તરકુરુ. શું નામ? એમાં યુગલિયા જન્મે અને યુગલિયા પણ એ જ મોટા થાય, મોટા થતાં એ જ પતિ પત્ની થાય. આ રીતનો વ્યવહાર છે. હવે એમાં વચ્ચોવચ્ચ અહીં એક મોટો પર્વત છે, જો ગોળ. એ પર્વતનું નામ છે મેરુ પર્વત. ભગવાન જ્યારે જન્મે ત્યારે દેવો એમને અહીં લઈ જાય છે. આ ભરત અહીં ભરતમાં જન્મે તોય મેરુ ઉપર, ઐરાવતમાં જન્મે તોય મેરુ ઉપર, અને મહાવીર્યમાં જન્મે તોય મેરુ ઉપર. આ મેરુ પર્વત 1 લાખ યોજન ઊંચો છે. કેટલો? 1 લાખ એટલે 4 લાખ ગાઉ થયો. માનવીની તાકાત નથી એના ઉપર ચડી શકે. એના શિખર ઉપર, શિખર જેવો ભાગ નથી, સપાટ ભાગ છે ઉપર. ત્યાં ભગવાનનો જન્માભિષેક દેવો કરે છે. હવે આપણે આ મહાવીર્ય ક્ષેત્રની થોડી વાત કરીએ. અહીંયા 2 નદી છે. જો એક નદી આમ થઈ અને આમ જાય છે, અને બીજી નદી અહીં થઈ આમ થઈને આમ જાય છે. આ 2 નદી છે. એ નદીનું નામ છે સીતા અને સીતોદા. આ સીતા નદી, આ સીતોદા નદી. સમજાણું ભાઈ? એના હિસાબે તમે જુઓ મહાવીર્ય ક્ષેત્રના ઘણા ટુકડા થઈ ગયા ને ટુકડા. આ ટુકડાનું નામ દેવકુરુ. શું નામ? દેવ અને કુરુ. આ નામ ઉત્તરકુરુ. આમાં યુગલિક જ જીવો છે. અને આ નદી બહાર જાય અહીંયા કને આપણા જેવા મનુષ્યો છે અહીંયા. પછી આ વચ્ચે પર્વત છે. આ પ એટલે પર્વત, અને આ પાછી આને વિજય કહેવાય. શું કહેવાય? માણસોને રહેવાની
ક્ષેત્ર એ વિજય, આ એક વિજય, આ બે વિજય, આ એક, આ બે વિજયની વચ્ચે પર્વત, પછી આ ત્રીજી વિજયની વચ્ચે નદી, પછી એવી રીતે ચોથી, આ ચોથી વિજય, અહીંયા પર્વત, એક નદી, એક પર્વત, એક નદી, એમાં છેલ્લી વિજય આઠમી વિજય. કેટલામી? 1 થી 8 વિજય છે. આ આઠમીમાં સિમંદર સ્વામી ભગવાન વિચરે છે. ખ્યાલ આવ્યો? કઈ વિજય? આઠમી. આઠમીની સામે આ બાજુ 9મી છે અને આ પહેલીની સામે 16મી છે. 9, 10, 11 થી 16. ખ્યાલ આવ્યો? હવે જેમ 4 આંગળીના વચ્ચે આંતરા 3 હોય ને, એમાં 8 વિજયના આંતરા કેટલા? 7. 7માં 4 પર્વત છે, 3 નદી છે. પહેલો પર્વત, બીજી નદી, ત્રીજો પર્વત, એમ બધું સમજી લેવા. અહીંયા 9મામાં 8મામાં સિમંદર સ્વામી, અહીંયા યુગમંધર સ્વામી, એમ 16 વિજય છે. પછી અહીંયા 17મી વિજય છે. જો આ 17મી, અને અહીંયા 24મી વિજય છે. આમાં બાહુ સ્વામી, અને આ 25મી વિજયમાં સુબાહુ સ્વામી, 25 થી આ 32. મહાવીર ક્ષેત્રમાં આપણા જેવા મનુષ્યોને જન્મવાનું, રહેવાનું ક્ષેત્ર કુલ 32 વિજય. આપણા ભરત ક્ષેત્ર જેવા આ 32 વિજય છે. આમાં એક વિજયના 6 આવા ભાગ છે. જો આ પહેલી વિજય છે ને, જો લાંબી દોરું થોડું જરા મોટી, આ પહેલી વિજય 1 નંબર, વચ્ચે આડી નદી છે અને 2 આમ નદી છે. આ પર્વત છે અને આ 2 નદી, એટલે 1, 2, 3, 4, 5 ને આ 6 ભાગ છે. એક વિજયના 6 ભાગ. હવે બધી વિજયમાં પણ કોક કાળ એવો ચક્રવર્તી તીર્થંકર ભગવાન હોય. હવે 32 વિજયમાં જો ભગવાન હોય તો 32 ભગવાન આમાં હોય, એક ભગવાન આમાં હોય, એક ભગવાન અહીં હોય. કુલ 34 તીર્થંકર ભગવાન એક સાથે જંબુદ્વીપમાં વિચરતા હોઈ શકે. કેટલા? 34. 32 મહાવીરમાં, એક ઐરાવતમાં, એક ભરતમાં. ખ્યાલ આવ્યો? એક સાથે વધારે જંબુદ્વીપમાં 34, અઢીદ્વીપના 170 થશે. એ હમણાં કરશું આપણે. અહીં આ 3 ભૂમિ એવી છે કે એમાં જન્મેલા જીવો મોક્ષે જઈ શકે, કર્મ ખપાવી શકે, કેવળ જ્ઞાન મેળવી શકે. પણ આ વચ્ચેનું જે ક્ષેત્ર અહીંયા છે, આ 2માં, એમાં જન્મેલા મનુષ્યો મોક્ષે જઈ શકતા નથી. કેમ? યુગલિક છે. કેવા છે? યુગલિકને 4 જ ગૂંઠાણા હોય. એ બધા મોજ શોખીલા જીવો, એ ધર્મની આરાધના ઓછી કરનારા અને એથી કર્મને ખપાવનારા બનતા નથી. જો આ આપણું ભરત છે પૂરું થાય, અહીંયા પર્વત છે. આ પર્વતનું નામ હિમવંત પર્વત. પછી આ ક્ષેત્ર છે યુગલિક, એનું નામ હિમવંત ક્ષેત્ર. પછી અહીંયા પર્વત છે, એનું નામ મહાહિમવંત. અને આ ક્ષેત્ર છે, એનું નામ હરિવર્ષ ક્ષેત્ર. આ પર્વત છે, એનું નામ નિષદ પર્વત. આપ જોઈ લો, 3 પર્વત આવ્યા, એક હિમવંત, મહાહિમવંત અને નિષદ. અને 3 ક્ષેત્ર આવ્યા, ભરત, હિમવંત અને હરિવર્ષ. આ ક્ષેત્ર યુગલિક છે. કેવું? આ એ યુગલિક. અને આપણું ભરત ક્ષેત્ર છે એ પણ પહેલા આરામાં, બીજા આરામાં યુગલિક હોય. ત્રીજા આરામાં છેલ્લો કાળ આવે ત્યારે યુગલિકમાંથી અયુગલિક થાય. આપને જો ખ્યાલ હોય તો ઋષભદેવ પ્રભુના માતા પિતા, એમના વડીલો બધા યુગલિક હતા. કેવા હતા? એમાંથી ધીરે ધીરે
હકાર નીતિ, મકાર નીતિ અને ધિક્કાર નીતિ ચાલુ થઈ. હકાર એટલે હે ત્યાં આવું પાપ કર્યું, આટલું રાજા કહે એટલે પેલાને મોટી શિક્ષા મળી જાય. બીજી વારમાં પાપ કરે મકાર કે આવું કરીશ નહીં બીજી વાર, એટલે પેલાને દુઃખ લાગી જાય કે નહીં મારે આવું પાપ ના કર્યું. અને ત્રીજી વારમાં ધિક્કાર નીતિ થઈ, અને એમાંથી ધીમે ધીમે જેમ લોકો ન માને એમ વધારે પડતી કડકાઈ વાળવા સજાઓ બધો નિયમ થયા, પહેલાં હતું નહીં. બેઠું એટલા જીવો સરળ હતા. ત્રીજા આરાના છેડે યુગલિક કાળ પૂરો થઈ ગયો. યુગલા ધર્મ નિવારકો એવું ચૈતન્યમાં આવે છે ને, ત્યારથી બી ધીરે ધીરે આ લગ્નની પ્રથા ચાલુ થઈ, રાંધવાની પ્રથા ચાલુ થઈ. કારણ કે કલ્પવૃક્ષો પાસેથી આહાર પાણી મળતા હોય એટલે કોઈ રાંધવા કરવાનો વ્યવહાર હતો નહીં, અગ્નિ નહોતો. આ પહેલાં બીજા આરાની વાત કરું છું. ત્રીજા આરામાં ધીરે ધીરે કાળ પ્રભાવે યુગલિકોનું પેલા કલ્પવૃક્ષોનું મહાત્મ્ય ઓછું થતું ગયું અને જીવો અંદર અંદર લડવા માંડ્યા. એટલે એમાંથી રાજાશાહી ચાલુ થયું અને નાભી રાજા પહેલાં રાજા થયા, એમાંથી રાજાપણું ચાલુ થયું. આપણા ભરતક્ષેત્રે મેં બધી વાત કરી. આ હિમવંત, હરિવર્ષ આ બે હંમેશા યુગલિક જ હોય. અને આ દેવ કૃણોત્તર વાત કેટલા થયા? 1, 2, 3 ને 4 એવા આ બાજુ. આ પર્વત છે, આ ક્ષેત્ર છે, એનું નામ હિરણ્યવંત, એનું નામ રમ્યક, રમ્યક ક્ષેત્ર. પછી આ પર્વત છે અને આનું નામ હિરણ્યવંત. આ યુગલિક, આ એ યુગલિક, અને આ જે છે એ વચ્ચે પર્વત. આ પર્વતનું નામ નીલવંત અને આ પર્વતનું નામ રૂક્મી. તો રૂક્મી, નીલવંત, નિષદ અને માહિમ બધા પર્વતો છે, એટલે ક્ષેત્રો છૂટા પડે. કુલ 7 ક્ષેત્રો છે. કેટલા થયા? જો આ ભરત, પછી હિમવંત, 2 ને હરિવર્ષ, 3 ને આ મહાવિદેહ, 4 ને હિરણ્યવંત, 5 રમ્યક અને હિરણ્યવંત, 6 ને ઐરાવત. 7 ક્ષેત્ર અને 6 પર્વત. 7 ક્ષેત્રોમાંથી 1, 2 અને 3 એ કર્મભૂમિ કહેવાય. કર્મભૂમિનો અર્થ અસી, મસી અને કૃષિનો વ્યવહાર જ્યાં હોય તે કર્મભૂમિ. છેદવાનું, ખેડવાનું, કાપવાનું હોય ત્યાં. આ બધા આમાં આ હિમવંત, હરિવર્ષ, દેવકુરુ, ઉત્તરકુરુ એમાં કલ્પવૃક્ષો પાસેથી જ બધું જોઈએ એવું ફળ મળી જાય છે. રસોઈનો વ્યવહાર નથી, છેદવા ભેદવાનો વ્યવહાર નથી, એટલે એનું નામ અકર્મભૂમિ. શું પાડ્યું? અકર્મ. કર્મ વગરના જીવો છે એમ જ ન કરતા, એને કર્મ તો છે. સમજાણું ભાઈ? કર્મવાળા જીવ છે પણ કર્મનો અર્થ કામકાજ વગરના. જેમ આપણે ધંધો કરવા જવું પડે, રસોડું ચલાવવું પડે, એવું કામકાજ આમને નથી. કેમ કે કલ્પવૃક્ષો પાસેથી જોઈતું મળતું હોય તો રસોડું શું કામ ચલાવે? આપણને ભોજનશાળામાંથી ટાઈમસર ખાવાનું મળતું હોય, બોલો, તો રસોડું કોણ ચલાવે? એના જેવું એમનું જીવન છે. આટલી વાત સમજાણી. હવે એમાં અસી, મસી ને કૃષિ, છેદન, ભેદન, લડાઈ આ બધું જ્યાં હોય એ કર્મભૂમિ. તો કર્મભૂમિ કેટલી કીધી? 3. નીચેનું ભરત, ઉપરનું ઐરાવત અને વચ્ચેનું મહાવિદેહ. મહાવિદેહ ક્ષેત્રમાં આપણા ભરત જેવા 32 ટુકડા છે. કેટલા? 32. એટલે એક સાથે 32 ભગવાન વિચરતા હોઈ શકે છે. આજે નથી, અજીતનાથ ભગવાનના વારામાં હતા. જ્યારે અહીંયા અજીતનાથ ભગવાન હતા ત્યારે 32 વિજયમાં ભગવાન વિચરતા. એમનું જેમ જેમ આયુષ્ય પૂરું થયું એ મોક્ષે ગયા, પણ અત્યારે 4 વિજયમાં ભગવાન છે. 8મી, 9મી, 24મી ને 25મી. એમના નામ સિમંદર સ્વામી, યુગમંધર સ્વામી, બાહુ સ્વામી ને સુબાહુ સ્વામી. તો 8મીમાં
અહીંયા સિમંદર સ્વામી, અહીં યુગમંધર સ્વામી, અહીં બાહુ સ્વામી, આસુબાહુ સ્વામી. હવે ચારે મહાવીર સ્વામી ભગવાનની જેમ કેવળ જ્ઞાન પામેલા શિષ્ય પરિવાર સાથે હાલ વિચરે છે, એટલે આપણે એમને સવારે સ્તવના કરીએ છીએ. હવે એમાં આપણને નજીક તો પડે યુગમંધર સ્વામી અને બાહુ સ્વામી, આપણાથી આ નજીક ગણાય. સિમંદર સ્વામી થોડાક દૂર ગણાય, છતાં 20માં એ પહેલાં છે એટલે એમને વધારે યાદ કરીએ છીએ. વાત સમજાણી? હવે આ આઠે વિજયમાં મનુષ્યો છે, વચ્ચે વચ્ચે આ પર્વત છે અને પર્વતની વચમાં નદી છે. એ નદીને અંતર નદી કહેવાય છે. કેવી નદી? અંતર એટલે વચમાં. 3 નદી અહીં છે, 3 અહીં છે, 3 ને 3, 12 અંતર નદી છે. અને આ પર્વત 4 છે. 7 આંતરા થાય ને, 3 નદી ને 4 પર્વત. એ પર્વત આમ શરૂઆતમાં અહીંથી નીકળે ત્યારે ઓછા ઊંચા છે, ધીમે ધીમે વધારે ઊંચા થતા જાય છે. એટલે માણસ જેમ છાતી કાઢીને ઊભો હોય આમ એના જેવા પર્વત છે. એટલે એ પર્વતનું નામ છે વક્ષસ્કાર. શું નામ? વક્ષસ એટલે છાતી, સંસ્કૃતમાં છાતી અર્થ થાય. છાતી કાઢીને ઊભેલા પર્વતો. અહીંયા 400 યોજન ઊંચા, અહીંયા 500 યોજન ઊંચા. કેટલા? 400માંથી 500 થઈ જાય. આમ ઢાળવાળો ભાગ છે. એટલે જાણે છાતી કાઢીને ઊભા હોય એવી રીતે આ પર્વતો છે. 4 પર્વત અહીં છે ને 4 અહીં, 8 ને 4 અહીં, 4 અહીં, એટલે 16 વક્ષસ્કાર પર્વત. અને વચ્ચે વચ્ચે જે નદી આવે એને કહેવાય અંતર નદી. એ 12 છે. 3 ઉપર, 3 નીચે, 3 અહીં, 3 અહીં, એમ 7 આંતરા બધા પૂરેલા છે. એના આજુબાજુમાં વિજય છે. એમાં આપણા જેવા મનુષ્યો છે. કેવળી ભગવાન પણ વિચરે છે અને મોક્ષે જીવો જાય છે. આજે પણ ત્યાં કાયમ મોક્ષ માર્ગ ચાલુ છે. મહાવિદ્ય ક્ષેત્રમાં, આ મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ ચોથા આરા જેવો કાળ ચાલે. આપણે ચોથો આરો હોય, બોલો, નેમનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ, મહાવીર પ્રભુ વિચરતા હતા અને જેવો કાળ હતો એવો કાળ અહીંયા કાયમ ચાલે. સદાકાળ. સદાકાળ ચોથો આરો ચાલે એમ કહેવાય. ચોથો નથી, ચોથા આરા જેવો કાળ. ચોથો આરો ચાલે એમ કહીએ તો એનો પહેલો બીજો ત્રીજો ગયો છે એવો અર્થ થઈ જાય. પહેલો બીજો ત્રીજો આરો એ આવ્યો જ નથી કોઈ દારો. એમનામાં કાયમ આપણા ચોથા જેવો કાળ. અને દેવકુરુ ઉત્તરકુરુમાં કાયમ આપણા પહેલા આરા જેવો કાળ ચાલે. કેવો ચાલે? અને આ હરિવર્ષ અને અરમ્યક, આ બેમાં કાયમ બીજા આરા જેવો કાળ ચાલે. અને આ હિમવંત અને હિરણ્યવંત એમાં કાયમ ત્રીજા આરા જેવો કાળ ચાલે. અને મહાવિદ્યમાં કાયમ ચોથા આરા જેવો કાળ ચાલે. અને આ ભરત ઐરાવતમાં 6 આરા ફરતા આવે. આટલી વાત સમજાણી? હવે આ જંબુદ્વીપની વાત થઈ ને, એની ચારે બાજુ જો. હવે હું આ જંબુદ્વીપને નાનો દોરું છું. આ રહ્યો એ જંબુદ્વીપ. એની ચારે બાજુ ફરતો આ લવણ સમુદ્ર છે. કયો સમુદ્ર ભાઈ? લવણ. એની ચારે બાજુ ફરતો આ દ્વીપ છે. એ દ્વીપનું નામ છે ધાતકી ખંડ. કયો ખંડ? પુખરવદી સૂત્ર બોલીએ તો એમાં આવે પુખરવદી વઢે ધાઈ ખંડે જંબુદ્વીપીય. તો આ જંબુદ્વીપ, આ ધાતકી ખંડ જોઈ લો. આ જંબુદ્વીપ, જંબુ, આ ધાતકી. એ ધાતકી પર્વત ખંડમાં એક પર્વત આ છે, એક પર્વત આમ છે. 2 પર્વત આ છેડેથી ચાલુ થાય, આ છેડા સુધી છે. અહીંથી ચાલુ તો અહીં સુધી છે. એ પર્વતનું નામ છે ઈક્ષુકાર. શું નામ બોલો? ઈક્ષુ, કા અને ર, પર્વતનું નામ. સમજાણું? એ પર્વતનું નામ ઈક્ષુકાર. પણ એ 2 પર્વત આવવાથી ધાતકી ખંડના 2 ટુકડા થઈ ગયા. દેખાય છે ભાઈ? ધાતકી ખંડના 2 ટુકડા થઈ ગયા. હવે જંબુદ્વીપમાં જેટલું તમને સમજાયું
એટલું બધું આ ખંડમાંય છે, એટલું બધું આ ખંડમાં પણ છે. એટલે જંબુદ્વીપ કરતાં ધારકેરમાં બધું ડબલ છે. અહીંયા એક ભરત ક્ષેત્ર છે, અહીંયા બે ભરત છે. અહીંયા એક ઐરાવત છે, અહીંયા બે ઐરાવત છે. અહીંયા એક મહાવિદ્ય છે, અહીંયા બે મહાવિદ્ય છે. અહીંયા એક મેરુ છે, અહીંયા બે મેરુ છે. હવે જો હું દોરું છું આ ભરત ક્ષેત્ર, બોલો ભરત, એમાં વચ્ચે આ પર્વત, આ છે ને પર્વત જો, અને બે નદી, 6 ખંડ થઈ ગયા, દેખાય છે બધાને. હવે એની પછી આ હિમવંત પર્વત છે, આ પર્વત, એની પછી આ ક્ષેત્ર કયું હિમવંત ક્ષેત્ર, એની પછી આ મહાહિમવંત પર્વત, આ ક્ષેત્ર હિરણ્યવંત ક્ષેત્ર હરિવર્ષ, અને આ નિષદ પર્વત, અને આ મહાવિદ્ય ક્ષેત્ર દેખાય છે આપને. એની અંદર આ મેરુ પર્વત, એટલું જોઈ લો. આ એક ક્ષેત્ર, આ બીજું, આ ત્રીજું, ચોથું, પાંચમું અને આ છઠ્ઠું છે ને, અને આ 7મું. આવા ક્ષેત્રો છે. સમજાશે? આ એક ક્ષેત્ર, 2, 3, 4, 5, 6 અને 7. જેમ અહીંયા 7 ક્ષેત્ર હતા, પણ એ આમ લાંબા પહોળા છે, અહીંના જેવા નથી. આ ભરત ક્ષેત્ર, આ મહાવિદ્ય ક્ષેત્ર, અને આ ઈરાવત ક્ષેત્ર. ઈરાવત એમાં આવી નદી ચારી. આટલું સમજાણું? હા, આમાંય છે એવું, આમાં છે. જો હવે એવું અહીંયા મહાવિદ્ય, આ બીજું, આ એક મહાવિદ્ય, આ બીજું મહાવિદ્ય, આ એક મેરુ, આ બીજો મેરુ. અહીંયા 34 ભગવાન, એમાં અહીંયા 34 32 આમાં, એક ઐરાવતમાં, એક મહાવિદ્યમાં, પછી ભરતમાં. એ એક ભરત, બીજું ભરત અહીંયા, અને આ ઐરાવત આ બાજુ. ઐરાવતની બાજુમાં ઐરાવત, ભરતની બાજુમાં ભરત, મહાવિદ્યની સામે મહાવિદ્ય. 2 મેરુ પર્વત, બોલો, 2 મહાવિદ્ય ક્ષેત્ર. સમજાય છે? જેમ 32 ભગવાન આપણા મહાવિદ્યમાં છે, એવા 32 ભગવાન આ મહાવિદ્યમાં, 32 આમાં. અત્યારે નથી. અત્યારે આપણામાં કેટલા છે? 8, 9, 24, 4. આમાંય 4 છે, આમાંય 4 છે. સમજાય છે? આવા પર્વ તીર્થંક 8 ભગવાન અહીં છે, શાશ્વત છે, એવું ના બોલો. જો આ દેવકુરુ, આ ઉત્તર કુરુ, અહીંયા 8 વિજય, અહીંયા 9 થી 16 વિજય, 9 થી 16, અને અહીંયા 17 થી 25 24, અને અહીંયા 25 થી 32. ખ્યાલ આવ્યો? 4 ભગવાન ત્યાં છે, 4 ભગવાન અહીં છે. એ શાશ્વત નથી, એ પણ આપણી જેમ માનવ છે. જેમ મહાવીર ભગવાન માનવ હતા, એમ આ બી મનુષ્ય છે. કેવળ જ્ઞાન પામેલા છે, પણ એમનું આયુષ્ય 84 લાખ પૂરું લાંબુ છે, એટલે જીવન છે. એમનું આયુષ્ય પૂરું થતાં એ પણ નિર્વાણ પામશે, મોક્ષે જશે. શાશ્વત નથી, કાયમ રહેવાના નથી. બોલું ફરીથી? આપણી જેવા માનવ છે, મનુષ્ય છે, પણ આયુષ્ય લાંબુ છે. જેમ ઋષભદેવ પ્રભુનું આયુષ્ય 84 લાખ પૂરું હતું જ ને ભાઈ. મહાવીર ભગવાનનું થોડું હતું. સમજાય છે? ઋષભદેવ પ્રભુ ઠેઠ 3જા આરાના છેડે થયા, અને આ 4થા આરો ગણાય ને, 4થા આરા જેવો કાળ, એમનું આયુષ્ય 84 લાખ પૂર્વનું. એટલે આયુષ્ય ઘણું લાંબુ છે, પણ શાશ્વત છે, કાયમ રહેવાના છે, નિર્વાણ નથી પામવાના એવો અર્થ નહીં કરતા. એમનું પણ આયુષ્ય પૂરું થશે, એ બીજા ભગવાન વળી થશે. મહાવિદ્ય ક્ષેત્રની આ 4 વિજયમાં જ ભગવાન છે અત્યારે. 8, 9,
24 ને 25 હે હમણાં તમને 20 કરી આપો. તમે હું કહું એ સાંભળો. આ 4 સમજાણા કે નહીં? 4 ભગવાન સમજાણા કે નહીં? એવા 4 ભગવાન અહીંયા છે આ મહાવીરમાં. 4 ભગવાન આમાં છે. 4 ને 8 ને 4 12 થયા ને, એટલે 20ની નજીક પહોંચ્યા ને. હમણાં તમને 20 કરી આપું. તમે આટલું મેં સમજાવ્યું એટલું કહો મને બરાબર છે, પછી આપણે આગળ ચાલીએ. અત્યારે આટલા છે પણ એ કાયમ અનંતકાળ રહેવાના છે એવું ના સમજો. ભાઈ કીધું શાશ્વત છે. હે હા, એમનું આયુષ્ય સાથે પૂરું થશે. એવા આ બીજી બધી વિધિઓ છે ને જો ખાલી એમાં બીજા ભગવાન જન્મશે, એટલે ભગવાન વગરનું ક્ષેત્ર નથી રહેવાનું. આનું આયુષ્ય પૂરું થાય આમનું ત્યાં સુધી આ વિધિઓ ખાલી છે. એમાં ભગવાન જન્મશે, કેવળ જ્ઞાન પામશે અને વિચરતા હશે. એટલે મહાવીર તીર્થંકર વગરનું નથી હોતું. પણ આ ભગવાન કાયમ વિચરે એમ નહીં લેવાનું. બેઠું ભાઈ ના, વચ્ચે પાર છે મોટો. તમે જો આ વિજયના માનવી આમાં ન જાય, આના આમાં ન જાય, આનામાં ન જાય. કારણ કે 125 યોજનની નદી છે. 125 આ તો પટ નાનો દોર્યો મેં, બાકી આ પટનો આમ વિસ્તાર 125 યોજન એ 500 ગાઉ. એ 500 ગાઉની નદી ઓળંગીને પેલી બાજુ જવું એ માનવની શક્તિ બહારનું કામ છે. અને 500 ગાઉ તો લાંબી આમ પોળી, પણ એટલી ઊંડી પણ ખરી ને પણ એના અનુસારે. એટલે આ વિજયના માનવી આમાં ન જાય, આના આમાં ન જાય. એ તીર્થંકર ભગવાન તો જાય જ નહીં. કાંઈ કંઈ લબ્ધિ ફોરવતા નથી, ઉડીને જતા નથી. બેઠું પૂછવું છે કંઈ ભાઈ? હા બોલો, થોડું જોરથી બોલો. 84 લાખ પૂરું. હા, એના અનુસારે 84 લાખની આસપાસનું. જેમ તમારું અત્યારે આયુષ્ય 100 વર્ષનું ગણાય સામાન્ય માનવીનું, કોઈક 110 વર્ષના બી બને અને કોઈક 50-60 વર્ષે જતા રહે, પણ કોઈનું 500 વર્ષનું ના હોય અત્યારની વાત. એમ એ વખતે પણ મહાવીરમાં 84 લાખ પૂરુંની આસપાસનું હોય. હા, ત્યાં તમે જન્મ એટલા વર્ષ જીવી શકશો, અહીંયા નહીં જીવી શકો એટલું. હા, એ તો આરાધના કરવી પડે અને લાંબુ આયુષ્ય વિરાધના જીવ વધારે કરે. બોલો, આરાધના વધારે કરે તો મોક્ષે પણ જાય, પણ આયુષ લાંબુ એટલે વિરાધના વધારે કરે. હાથે નરકમાં ત્યાંથી જવાય, સાતે નરકમાં ત્યાંથી જવાય. ભરત ક્ષેત્રમાંથી 2 જ નરકમાં જવાય. કેટલી અત્યારે હાલ? કારણ શું કે શરીરનું એટલું બળ જ નથી કે આપણે ઘણું પાપ કરીએ. બોલો ભાઈ. હા, મરીને જવાય, બીજું જીવતા હોઈએ તોય જવાય, પણ લબ્ધિ હોય તો જવાય. આકાશમાં ઉડીને ત્યાં પહોંચવાની. હા, પણ આ જન્મથી તમે મહાવિદ્યમાં જાઓ, કદાચ લબ્ધિ મળી હોય ને જાઓ તો આ શરીરથી મોક્ષે ના જવાય. ત્યાં જ જન્મ લીધો હોય, ત્યાંનું શરીર મળ્યું હોય તો મોક્ષે જવાય. આજે પણ હજી નહીં સમજાણું. સમજી? આ શરીરથી તમે કદાચ આ પ્લેન કોક એવું શોધી કાઢે અને મહાવિદ્યમાં લઈ જાય તો તમે આ શરીરથી મોક્ષે ના જઈ શકો. કેમ? કેમ કે આ શરીરમાં સંગ્રહણ છઠ્ઠું છે, છેવટઠું છે. એટલે શરીરનું બળ એટલું નથી. આપણે વિચારો ને, તે જગ્યાએ સાપ જેવી પ્રાણી આવે ને અમે તો ગભરાઈ જઈએ ભાગી જઈએ. આપણા શરીરમાં બળે નથી. હમણાં વાઘસિંહ આવે તો ભાગાભાગ કરીએ. શરીરમાં બળ જ નથી એટલું. તો અભિમાન ઘણું છે આપણને, ખરું કે નહીં? અને ભગવાન મહાવીર પ્રભુને સામે ચંડ કૌશિક જેવો ઝેરી સાપ હતો તો એ ભગવાન કૌશિકમાંથી ડગ્યા નહોતા. એટલે પહેલું સંગ્રહણ કયું સંગ્રહણ? 6 સંગ્રહણ આવે છે શરીરની મજબૂતાઈવાળું. હવે આપણી પાસે છે નહીં આ કાળે. એટલે આ કાળે
આ શરીરથી મોક્ષે ના જવાય. મારી વાત સમજાણી? આપણો જીવ અહીંથી મરીને મહાવીર્યમાં જાય તો મોક્ષે જઈ શકે, માર્ગ ખુલ્લો છે. અને વધારે પાપ કરે તો ત્યાંથી હાથમી નરકમાં જવાય, અહીંથી બે જ નરકમાં જવાય. અહીંથી બે જ નરકમાં જવાય. કેમ? એટલું પાપે આ જીવ નથી કરી શકતો. આટલી વાત બેઠી હવે કહો, જેને જેને પૂછવું પૂછી લો ભેગા ભેગું. તમે ત્યાં આગળ આપણે 4 વિહરમાન છે, તો એ જે 8મો વિજય, દાખલા તરીકે આપણે લઈએ 8મા વિજયમાં, તે આપણી જેવા જ માણસો પણ છે અને એનું આયુષ્ય લગભગ 84 લાખની આસપાસમાં છે. હા, બરાબર. અને પોસિબિલિટી એવી છે કે એ ઉપર બી જઈ શકે, નીચે જાય. હા, પણ જ્યારે સિમંદર સ્વામી ભગવાન ત્યાં હોય તો માણસો જે છે એને એમ કેમ થાય કે એવું શું કરે કે એને નીચે જવું પડે? ભગવાન હોય છતાં પોતાના કર્મો ભારે હોય અને પોતે ભારે કર્મ કરે તો નીચે જાય. ભગવાન મહાવીર પ્રભુ વિચરતા હતા ત્યારે ગૌતમ સ્વામી પણ હતા, બોલો, અને જમાલી પણ હતા. આપણે છે બેના નામ તો બેને ભગવાન મળ્યા, છતાં તમે જાણો શું થયું. ગૌતમ સ્વામી અભિમાન સાથે આવેલા, છતાં ભગવાને જોઈને નમી ગયા, અભિમાન મૂકી દીધું, ભગવાનના શિષ્ય બન્યા, તરીને મોક્ષે ગયા. અને જમાલી એમના જ જમાઈ, મહાવીર પ્રભુના જ, છતાં બોલો ભગવાનની વાતને ન માનનારા અને ભગવાનની વિરુદ્ધ ચાલનારા મરી નરકમાં ગયા. ભગવાન કોઈને નરકમાં મોકલતા નથી કે ભગવાન હોય એટલે નરકમાં ના જાય, કે ભગવાન કોઈને સ્વર્ગમાં મોકલતા નથી કે ભગવાનની પાસે પહોંચ જાવ સ્વર્ગમાં જતા રહીશો. પણ સ્વર્ગ ભગવાનની વાતને સ્વીકારે, સિદ્ધાંતને સ્વીકારે, સાચા માર્ગને સ્વીકારે એ મોક્ષે જાય. બાકી ભગવાનની હાજરી હોય પણ આપણું હૈયું કઠણ હોય, આપણે ભગવાનની વાત ના સ્વીકારીએ અને ઊંધું ચિત્તું જ બોલીએ તો મિથ્યાત્વના કારણે આ જીવ મરી નરકમાં જાય. વાત સમજાય છે? એવું નહીં સમજવાનું કે ભગવાન હોય એટલે કોઈ નરકમાં ના જાય. ક્ષણિક રાજા નરકમાં ગયા, એને પહેલાં આયુષ્ય બાંધેલું હતું. એટલે ભગવાન હોય, ભગવાનના એકદમ શિષ્ય જેવા હોય તો એ નરકમાં જાય. ચાલો આટલું બેઠું, બીજા કોઈને કંઈ પૂછવું ભાઈ? હવે આપણે અહીંથી જવું હોય 8મા વિજય ઉપર તો શું કરવું? આપણે ધર્મ આરાધના કરવા, સંસાર છોડીને સાધુ થાવ, દીક્ષા લો તો વહેલાસર જવાશે. અમારે એક જ એમ, જે મોક્ષે જવું હોય કે મહાવિદ્યમાં જવું હોય, બેમાં મત છે ને. બોલો જા, મહાવિદ્યનો પહેલો અક્ષર, મોક્ષનો પહેલો અક્ષર, તો મોહને છોડો, એનો પહેલો અક્ષર મ. મોહને જેટલો હળવો કરે, બોલો, એ જીવ મહાવિદ્યમાં જાય, મોક્ષે જાય. પણ આપણી નીતિ જુદી છે. મોહને રાખવો છે, મોહને પોષવો છે, અને ખાતા પીતા લહેર કરતા છેલ્લે મોક્ષે જવું છે. હે એટલે મગજમારી લાગે છે, બોલો. હા, અકર્મી ક્ષેત્રમાંથી મોક્ષે જવું ઈઝી છે કે અકર્મ ભૂમિના મનુષ્યોમાં મોક્ષે જતા નથી. ના, અકર્મ ભૂમિનો અર્થ શું? જેને અસી મસી કૃષિનો વ્યવહાર નથી, યુગલિયા, એ જીવો ત્યાંથી મોક્ષે ના જાય. મરીને મહાવીર્યમાં જન્મે, બોલો, તો કદાચ મોક્ષે જાય. યુગલિકપણું એવું છે કે ભોગ સુખવાળું છે. જોડકે જન્મેલા, જોડકે મોટા થાય અને એ જ વિવાહિત થાય. એટલે રાગ એટલો બધો હોય છે કે એ ધર્મ કરી શકતા નથી. બહુ બેઠું બોલો, બીજા કોઈને કંઈ પૂછવું છે? આપણા પહેલા આરામમાં જ્યારે ઋષભદેવ ગયા ભગવાન, ત્યારે
વ્યાજ હતા ને તે. પહેલા આરામાં બધા યુગલિક હતા, બીજા આરામાં પણ યુગલિક હતા, ત્રીજા આરામાં પણ યુગલિક હતા, પણ યુગલિક કાળ ધીરે ધીરે આમ ઘટતો ગયો. ત્રીજા આરાના છેડે એકદમ ઘટી ગયો. એ વખતે ઋષભદેવ પ્રભુ થયા. અને એ યુગલિક નહોતા, એમના માતા પિતા યુગલિક હતા, પણ ઋષભદેવ પ્રભુજી જન્મ્યા ત્યારથી યુગલિક કાળ બંધ થઈ ગયો. યુગલા ધર્મ નિવાર કોઈ ઉચ્છેદ્ય ધર્મ આવે છે, યુગલિયા ધર્મને નિવારણ કર્યું. યુગલિકોએ મોક્ષે ના જાય. બેઠું એટલું. ચાલો હવે જુઓ, સાંભળો. હવે જેમ આનું નામ ધાતકી ખંડ, આ જંબુદ્વીપ, લવણ સમુદ્ર, અને આ મેં દોર્યું એ ધાતકી ખંડ. દેખાય છે ને બરાબર? હવે જુઓ, આ જંબુદ્વીપ, આ લવણ, શું લખ્યું? એ બીજો દોરવો છે એટલે મેં નાનો દોર્યો. આ ધાતકી ખંડ, એની પછી ચારે બાજુ આ દરિયો છે, એનું નામ કાલો દધી. જો આ જંબુદ્વીપ, આ લવણ, આ ધાતકી ખંડ અને કાલો દધી સમુદ્ર, આ સમુદ્ર. હવે એની ચારે બાજુ આ એક દ્વીપ છે, એનું નામ પુષ્કરવર દ્વીપ. શું નામ? થોડું યાદ રાખો, પુષ્કરવર દ્વીપ. આ એની બરાબર વચમાં આમ જુઓ એક પર્વત છે, આમ ગોળ પર્વત છે. એક ગોળ પર્વત આવ્યો છે એટલે પુષ્કરવર દ્વીપના બે ભાગ થઈ ગયા, એક બહારનો એક અંદરનો. દેખાય છે ભાઈ? આ ગોળ પર્વત છે, આ પર્વત જો, એનું નામ માનુસોત્તર પર્વત. શું નામ? આવો આ પર્વત. હવે એ પર્વત આવવાથી પુષ્કરવર દ્વીપના કેટલા ભાગ થઈ ગયા? એમાં આ ભાગમાં માણસની વસ્તી છે, આપણા જંબુદ્વીપની જેમ. આ ભાગમાં માણસની વસ્તી નથી. એટલે એક જંબુદ્વીપમાં વસ્તી છે, બીજી ધાતકી ખંડમાં વસ્તી છે, અને અડધા પુષ્કરમાં છે. એનું નામ અર્ધ પુષ્કરવર દ્વીપ. પુષ્કરવર કેટલો લેવાનો? અડધો. બોલો. એમાં મનુષ્યની વસ્તી છે એટલે અઢી દ્વીપ કહેવાય છે. અઢી દ્વીપમાં મનુષ્યોની વસ્તી છે. અઢી દ્વીપના નામ બોલો. જંબુદ્વીપ 1, ધાતકી ખંડ 2 અને પુષ્કરવર દ્વીપ અડધો. યાદ રહેશે? હવે જેવું તમને મેં લવણમાં ધાતકીમાં સમજાયું એવું જ પુષ્કરમાં જુઓ. એક ઇક્ષુકાર અહીં છે, એક ઇક્ષુકાર અહીં છે. દેખાય છે બધાને? હવે બે થવાથી આ અડધા પુષ્કરના પાસે બે ટુકડા થઈ ગયા. દેખાય છે? હવે એમાં અહીંયા ભરત ક્ષેત્ર આપણું, પછી આ પર્વત, પછી હિમબંધ ક્ષેત્ર આવ્યું ને, મહા હિમબંધ પર્વત, પછી હરિવર્ષ ક્ષેત્ર, પછી આ પર્વત. દેખાય છે? આ ભરત, હિમબંધ, હરિવર્ષ, અને આ મહાવિધિ. આ મહાવિધિ. અહીંયા એક મેરુ પર્વત, આ ઈરાવત. આ 1 2 3 4 5 6 પર્વત, અને 1 2 3 4 5 6 7 ક્ષેત્ર. હવે અહીંયા જેમ છે એવું બીજું મહાવિધિ આ બાજુ છે. આમાં વચ્ચે મેરુ પર્વત. આમાંય 4 ભગવાન છે, 8મી 9મી 24 ને 25માં. 8 9 24 ને 25. કેટલા ભગવાન છે ગણો? 4 આમાં, 8 આમાં, 8 આમાં. હે? એના 20 વિયરમાન ભગવાન. જે તમે 20 વિયરમાના નામ બોલો છો એ બધા આ રીતે નિહરમાનો અર્થ વિચરતા, જીવતા, પૃથ્વી ઉપર હાલ શરીરધારીપણે ફરતા
આપણું પુણ્ય ઓછું છે તો આપણે એમને મળી શકતા નથી, કારણ કે આપણે વ્રતમાં જન્મ્યા છીએ અને આ ભગવાન તો ક્યાં છે બધા મહાવિધિમાં. હવે ધારો કે બધે તીર્થંકર ભગવાન વિચરતા હોય જીવંત, તો એક મહાવિદ્યમાં 32 હોય, દેખાય ને 32, તો 5 મહાવિદ્ય થયા કે નહીં? એક જંબુદ્વીપમાં મહાવિદ્ય, એક મહાવિદ્ય, આ 2 ને આ 3, આ 4 ને આ 5, 160 ભગવાન થયા. એવી રીતે 5 ભરત, આ 1 બોલો, આ 2 ઐરાવત થાય ને, અહીંયા 3, એવી રીતે અહીંયા 4 ને આ 5, ભરત 5 1, આ 2, અહીં 3, 4 ને 5, 5 ભરતમાં 5 ભગવાન, 5 ઐરાવતમાં 5 ભગવાન અને 160 મહાવિદ્યમાં. ઉત્કૃષ્ટા 170, સંપ્રતિ વિચરે 20, આવું બાદ આવે છે ને એ જ. આ અજીતનાથ ભગવાનના કાળ એવો હતો કે એ વખતે બધે ભગવાન હતા, બધે તીર્થંકર પ્રભુ વિચરતા હતા, એટલે 170 ભગવાન વધારે વધારે એક સાથે આ ભૂમિ ઉપર તીર્થંકરપણે વિચરતા હોઈ શકે. 5 ભરત, 5 મહાવિદ્ય, આ 15 કર્મભૂમિ. 5 ભરતમાં 5 ભગવાન, આ 1 ભરતમાં 1 ભગવાન, આ બીજા ભગવાન, આ ત્રીજા, આ ચોથા ને આ 5મા. 6 ભાગમાંથી એક જ ભાગમાં, પહેલા જ ભાગમાં આ બધા અનાર્ય દેશ છે. હા, ભરત ક્ષેત્રના 6 ભાગ છે, એમાં પહેલા ભાગમાં જ તીર્થંકર ભગવાન થાય, બીજા બીજે દેશ જ અનાર્ય છે, સંસ્કાર વગરનો દેશ. એ તમે હિન્દુસ્તાન અહીં આવીને વસ્યા છો ને એટલે તમારો સંસ્કાર છે. તમે તમારી બાજુવાળાને જુઓ, બોલો, સંસ્કાર એટલે આત્મા છે, પરભવ છે, પૂર્વભવ છે, ધર્મ છે, મોક્ષ છે, આવું માનવાવાળા આર્ય દેશના જ હોય, બીજા ના હોય. બેઠું એટલે એક જ ભાગમાંથી મોક્ષે જવાય. અલોકમાં દ્વીપોનું સ્થાન ક્યાં? કોનું? અલોક છે ને જે આપણો અલોક નહીં, લોકમાં. હાલો સમજાવું, કહો આટલું જ બરાબર સમજાણું છે ને? જો હવે હું લોક દોરું છું ભાઈ, એ કીધું એટલે 14 રાજલોક જાણો છો ને આપ? આ લોક, આ શીતશિલા, એમાં વચ્ચેનો આ ક્ષેત્ર છે, આ આપણો લોક. આ ભાગ છે એમાં આ બધું આવ્યું. ઊંચાઈમાં જુઓ તો આ ભાગ ઊંચાઈમાં હો, અને લંબાઈ પહોળાઈમાં જુઓ તો અહીંયા આમ 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 જોવાનું, આમ અને આમ. સમજાણો? આ જે મેં દોર્યું એ ઊંચાઈનું દોર્યું, અને આ નકશો દોર્યો છે એ એમ સપાટનો દોર્યો. જેમ તમારું અહીં ગામ ક્લીવલેન્ડ, અહીં 5, 10, 25 માઇલ જાઓ તો કોલંબસ, ક્લીવલેન્ડ, ભાઈ બીજું ગામ આમ લાઈનમાં આવે, અને ઉપર જાઓ બોલો તો તારા કે વિમાન એવું બધું આવે. એટલે આ ઉપર જવાની વાત છે, આ નીચે જવાની વાત છે, આ તીર્છું છે આમ સપાટ ભૂમિ ઉપર. બોલો, બેઠું બધાને પૂછવું છે કંઈ પાછળ? તમારી બહેનો કયું? હા, નાનો તો લાગે ને, આ જે ઘણા મોટા છે એના હિસાબે નાનો જ છે ને. 1 લાખ યોજન, આ જંબુદ્વીપ અહીંથી અહીં સુધી 1 લાખ યોજન છે. કેટલું છે? એ તો બોર્ડ ઉપર નાનું દોર્યું છે, કેમ કે જો નાનું ના દોરીએ તો બીજા દિવસ સમજાઈ ના શકીએ. ડબલ માપ. હવે જો સાંભળો, આ જંબુદ્વીપ 1 લાખનું બોલો, આ ધાત લવણ સમજો, આ બાજુ 2 લાખ અને આ બાજુ 2 લાખ. ધાતકી આ બાજુ 4 લાખ, આ બાજુ 4 લાખ. પછી આ કાળોદરી આવ્યો ને, આ બાજુ 8 લાખ, આ બાજુ 8 લાખ. પછી આ
શું અહીં પુષ્કર આવ્યો ને, આમ કુલ 16 લાખ, અહીં સુધી 16 લાખ, પણ એમાંથી આ અડધો લેવાનો છે એટલે 8 લાખ અને 8 લાખ. હવે ગણો, 8 ને 8, 16 ને 4, 20 ને 2, 22 એ બાજુનું, 22 આ બાજુ, 44 ના એક વચ્ચેનું, 45 લાખ યોજન મનુષ્ય ક્ષેત્ર કહેવાય. કેટલું? અને મનુષ્યો જ મોક્ષે જઈ શકે. તિરિંચો, દેવો કે નારકી સીધા મોક્ષે ના જાય. એટલે ઉપર મોક્ષનું સ્થાન પણ 45 લાખ યોજન છે. કેટલું છે? અને નગારાના જેવો એનો આકાર છે. જો એનો આકાર, આ મોક્ષનો આકાર. અહીંથી અહીં સુધી 45 લાખ યોજન થાય. કેટલા? એટલે અહીંથી મોક્ષે જાય, જો આ રહ્યો મારી આગળ દેખો આપ, તો એ અહીંયા જઈને રોકાય. પછી આપણે જંબુદ્વીપમાંથી મોક્ષે જાય એ અહીં જઈને રોકાય. અને આ અહીંથી મોક્ષે જાય એ અહીંયા જઈને રોકાય. એના લેવલમાં જાય એમ નહીં બેસતું, સીધું. હા, એક પણ આકાશ વાંકો ચોખ્ખો ના જાય. સિલસિલા 45 લાખ યોજનની બરાબર માપની છે. કદાચ તમે પૂછો કે મહાવીર ભગવાન પાવાપુરીમાંથી મોક્ષે ગયા, હવે એના લેવલમાં ઉપર એ બેઠા હોય અને એ જ પાવાપુરીમાંથી કોઈ બીજો જીવ મોક્ષે જાય, ક્યાં બેહે? આવું તમે પૂછો તો હું જવાબ આલું. ખ્યાલ આવ્યો? આવો કદાચ પ્રશ્ન થાય, પણ એનો જવાબ એ છે કે આપણે બધા શરીરવાળા છીએ. બોલો. એટલે આ એક ભાઈ બેઠા હોય તેમ બીજા ભાઈથી બેસી શકતા, અને બીજા બેઠા હોય ત્રીજાના બેસી શકે. હવને સ્વતંત્ર જગ્યા જોઈએ. આ બધા તો મોક્ષે જનારા શરીર વગરના મોક્ષે જાય. બોલો, શરીર એટલે જ્યાં એક આત્મા બેઠો હોય ત્યાં અનંત આત્મા બેઠા હોય. અરૂપી છે માટે. અહીં જ્યાં તમે બેઠા છો ત્યાં જ બોલો આકાશાસ્તિકાય હોય કે નહીં? આકાશ તો જ જગ્યા મળી ને. ધર્માસ્તિકા હોય કે નહીં? અધર્માસ્તિકા હોય કે નહીં? નિગોદના જીવ, હવે તમે છો, નિગોદના જીવે છે, ધર્માસ્તિકા એ છે, અધર્માસ્તિકા એ છે, બધું છે કે નહીં? તો મોક્ષના જીવો તો અશરીરી છે. એ આપણા મગજમાં ભૂસું શું છે કે એક જીવ જઈને બેઠો જગ્યાને દેવ કાં બેસે બીજો? હવે આપણે 1/3 એમના શરીરની લંબાઈ થાય છે, પણ ત્યાં 1/3 જ રહે, પણ બીજા ના રહી શકે એમ નહીં. રહે 1/3 જ. ધારો તમારી આ શરીરની લંબાઈ 6 ફૂટની હોય તો મોક્ષે જતાં પહેલાં જ તમારો આત્મા 4 ફૂટનો થઈ જાય, પોલાણ પૂરાઈ જાય. એટલે મોક્ષે જાય તો 4 ફૂટ લાંબો રહે. આ મથાળાથી 4 ફૂટ આમ લાંબો જ હોય, 4 ફૂટ જગ્યાએ રોકેલી જ હોય, પણ એ 4 ફૂટમાં બીજો કોઈ જીવ મોક્ષે આવે તો ના રહી શકે એમ નહીં, એમ કહેવાનો છે. બોલો. બધા દ્વીપોમાં સન ને મૂન ને બધા અલગ અલગ હશે. શું કહે છે? એ બીજી વાત, એ સૂર્યચંદ્રની વાત પછી સમજાઈએ. પહેલાં આ વાત તમે કહો, આટલું અમને સમજાણું તો હું પછી આગળ ચાલું એમ. આપણે સૂર્યચંદ્ર ઉપર પછી જઈએ હવે, કારણ ત્યાં ગયા પછી નીચે નહીં અવાય. જો આપણે બધા અત્યારે અહીં છીએ આ ક્ષેત્રમાં, જંબુદ્વીપ એનું ભરત ક્ષેત્ર, એના 6 ભાગમાંનો પહેલો ભાગ, એમાં આપણું અસ્તિત્વ અહીં છે. તીર્થંકર ભગવાન તો આ પહેલા ખંડમાં થાય. તો 1 ઐરાવત, 2 અને મહાવિદ્ય, 3 કર્મભૂમિ. બોલો 3. એવી અહીંયા પણ 3 અને આ બાજુ 3, 6 અને 3 આ બાજુ 3 આ બાજુ, એ 15 કર્મભૂમિ. બોલો. હવે અકર્મભૂમિ જો, 1 હિમવન, 1 હરિવર્ષ, 2 દેવકુરુ, 3 ને ઉત્તર કુરુ, 4 ને રમ્યક, 5 ને હિરણ્યવન. દેખાય છે 6? બોલું ફરીથી. હિરણ્યવન ને રમ્યક 2 આ બાજુ, હરિવર્ષ ને હિમવન આ બાજુ, 4 ને દેવકુરુ, ઉત્તર કુરુ. 6 અકર્મભૂમિ જંબુદ્વીપમાં, 6 આ બાજુ, 6 આ બાજુ, 6 આ બાજુ, 6 આ બાજુ, 30
30 અકર્મભૂમિ બોલો 15 કર્મભૂમિ 30 અકર્મ અઢી દ્વીપમાં અકર્મભૂમિમાં જે મનુષ્યો છે એ હંમેશા યુગલિક જ હોય. સ્ત્રી પુરુષ બે ભેગા જન્મે, મોટા થતાં એ જ પતિ પત્ની બને, એક યુગલને જન્મ આપે અને પછી મૃત્યુ પામે. ભલે 3 પલ્લીઓ પરનું આયુષ્ય હોય લાંબુ, અહીંયા આનું 3 પલ્લીઓ પરનું લાંબુ આયુષ્ય, અહીંયાનું 2 પલ્લીઓ પંપ અને આનું 1 પલ્લીઓ પંપ, આટલું લાંબુ આયુષ્ય હોય. પણ બહુ સુખી આરામી ભોગી જીવો, ધર્મ નહીં કરનારા, ખ્યાલ આવ્યો, અને ઘણા પાપે નહીં કરનારા. કેમ કે સુખે સુખે આજીવિકા ચાલે છે. હંમેશા આજીવિકા તકલીફ ભરી હોય તો માણસ જરા ચોરી કરે, જૂઠું કરે, પણ એમને કલ્પવૃક્ષો પાસેથી બધું મળે છે. એટલે ચોરી છુપી ઓછી, પાપ ઓછું, ધર્મ પણ ઓછો. એટલે ન મોક્ષે જાય ન નરકે જાય. એ જીવો મરીને નિયમા દેવલોકમાં જ જાય. ક્યાં જાય? અને આ કર્મભૂમિવાળા ભરત, ઐરાવત ને મહાવીદેવવાળા મોક્ષે બી જાય, દેવલોકમાં બધી જાય, અને હાથે નરકમાં પણ જાય. પાપ કરે તો નીચે વધારે જાય, પુણ્ય કરે તો ઉપર વધારે જાય. હેજી ચારે ગતિમાં જાય. બસ બોલો, આટલું બેઠું હોય કંઈ પૂછવું છે? શું થયું બેન? એ તો 5મી ગતિ નામ પાડ્યું છે, બાકી 5મી ગતિ નથી કઈ. આ તો 4 ગતિની અપેક્ષાએ જુદી ગતિ છે એટલે નામ 5મી ગતિ આપણે પાડ્યું, બાકી 5મી ગતિ નથી. કર્મવાળી કંઈ એક ગતિ નથી. જેમ દેવનો ભાવ મળે દેવાયુષ્યથી, મનુષ્યનો ભાવ મળે મનુષ્ય આયુષ્યથી, એમ મોક્ષનો ભાવ મળે મોક્ષ આયુષ્યથી, એવું નથી. એટલે કર્મ નથી હોતા. એટલે ખરીદે 5મી કે કોઈ ગતિ છે જ નહીં, પણ એને ઉપમા આપવામાં એક 4 ગતિમાંથી છૂટ્યો એટલે કઈ ગતિ પામ્યો? 5મી. એમ 8મી ગતિ પણ કહેવાય. મોક્ષ પામ્યો કઈ ગતિ? 8મી ગતિ. કેવી રીતે સમજાવું? કે મનુષ્યોમાં 2 ભેદ, પુરુષ અને સ્ત્રી. દેવોમાં 2 ભેદ, દેવ અને દેવી. તિરિંચોમાં 2 ભેદ, પુરુષ અને સ્ત્રી. નારકી બધા નપુંસક. કેટલા થયા ગણો? દેવના 2, મનુષ્યના 2, ગણો સરવાળો તો કરો. તિરિંચના 2, નારકી 1, 7 ગતિ. અને એના હિસાબે મોક્ષ 8મી ગતિ. નહીં સમજણું? આ તો કલ્પના કરી એવું આવે છે. અષ્ટમ ગતિ દાતાર એવું આવે શાસ્ત્રમાં. તમે હમણાં વાત કરી ને કે યુગલિકો બધા મરીને હે? હા. દેવલોકમાં જાય, તો આપણે જ્યારે પહેલી સ્તુતિ બોલીએ છીએ, જ્યારે પૂજા કરીએ છીએ, આદેશ્વર ભગવાનની પહેલી સ્તુતિ બોલી છે ને, થોડું જોરથી બોલો. આદેશ્વર ભગવાનને આપણે જ્યારે પક્ષા કરતા બોલીએ છીએ ને, હા. જલપરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજન વૃષભ ચરણમ ઉઠડે દાયક ભવજલ, એટલે ત્યાંથી સીધા દેવલોકમાં જ જાય. એમાં શું છે? અર્થ ફરી બોલો. કયો શ્લોક હતો? જળભરી સંપૂર્ણ પત્રમાં. ઋષભદેવ પ્રભુ જ્યારે થયા ત્યારે કોઈ રાજા હતા નહીં. પહેલાં રાજા એ થયા. હવે યુગલિકો જ હતા એમની પહેલાંના. એટલે યુગલીઓને આ બધો વ્યવહારની ખબર નહોતી. એટલે જળભરી સંપૂર્ણ પત્રમાં પેલા પાંડાનું સંપૂર્ણ બનાવી પાણી ભરીને યુગલિકો લઈને આવ્યા એમને અભિષેક કરવા માટે રાજા તરીકેનો. ત્યાં ઇન્દ્ર મહારાજા અવધિ જ્ઞાનથી જાણ્યું કે આ લોકોને ખબર નથી કે રાજા પણ કેવી રીતે અભિષેક કરાય. એટલે ઇન્દ્ર મહારાજાએ પોતે આવીને ભગવાનનો અભિષેક કર્યો અને રાજા તરીકેનો પોશાક આપી રાજગાદીએ બેહાડ્યા. પેલા પાણી લઈને આવીને પહેલાં કામ પતી ગયું. હવે પોશાક પહેરેલો દીદીપ્યમાન ભગવાન દેખાય એટલે પછી આ પાણી ક્યાં નાખે લઈને આવે? હવે જો કપડાં પહેલાં હોય રાજા સાહેબ નાખે સારું ના લાગે, એટલે અંગૂઠા ઉપર પગના પાણી નાખી અને મને મનાવી બેઠું. કોણે? યુગલિકોએ. હવે બોલો, જલભરી સંપૂર્ણ પત્રમાં સંપૂર્ણમાં લઈને આવ્યા. એમને બીજું કોઈ પાત્ર બી નથી, દેવભાઈ બધું હોય. જલભરી સંપૂર્ણ પત્રમાં યુગલિક નર પૂજન, યુગલિક માણસોએ ભગવાનની પૂજા કરી. પછી ઋષભ ચરણ અંગૂઠડે. એમના અંગૂઠે કેમ? આખા શરીર ઉપર દાગીના પહેરેલા હતા, દેવોએ નવરાયેલા હતા,
એ યુગલું કહે આવું માનીને સંતોષ માન્યો. બેઠું બોલો ભાઈ ના પણ એક મિનિટ. કર્મભૂમિમાં બધા લોકોને સુખ જ છે, દુઃખ છે જ નહીં. હા, ના સમજાવું. સુખ બધાને સરખું લેવાનું ના એવું નથી. તો પછી દ્વેષ થાય કે નહીં? દ્વેષે થાય ક્લેશે થાય, ન થાય એવું નથી થતું. બધા સંસારી જીવો છે, પણ સુખ જ્યારે ઘણું હોય છે ત્યારે ક્લેશ થોડા આપણામાં થાય, એમનામાં ઓછા થાય. કારણ કે એમને કમાવાનું નથી ને. કલ્પવૃક્ષોભાઈ જે માગે તે મળે છે. ઘર જોઈએ ઘર મળે, ખાવાનું ખાવાનું મળે, ભોગવવાનું જોઈએ ભોગવવાનું પાત્ર મળે, બધા સ્થાનો મળે. એટલે લડાઈના કારણો બહુ ઓછા છે, એટલે ક્લેશ ઓછા છે. નથી એમ નહીં, પણ આપણે તો પુણ્યથી મળ્યું હોય બાપ દાદાનું તો એ ભાગ પાડવામાં ઝઘડો કરીએ છેલ્લે. સમજાય છે? માગે મળી જાય છે એટલે ક્લેશના કારણો ઓછા છે. છતાં સંસારી જીવો છે, ઈર્ષ્યા દાજ અદેખાઈ હોય ને પણ ઓછા પ્રમાણમાં છે. બધું મળે છે માટે. બોલો તમારું શું કહેવું હતું બીજું? હા, હવે એવું છે કે માગે તે મળે છે, ખાવાનું પીવાનું પહેરવાનું સાંભળો બધું. એટલે લડાઈઓ બહુ ઓછી છે, મારામારી બહુ ઓછી છે, નહીવત. એટલે કસાયો ઓછા છે એટલે નરકમાં નથી જતા. ધર્મ પણ ઓછો મોક્ષે નથી જતા. સંસાર છે પણ સુખી હોવાથી બહુ મારામારીને કસાય આવા નથી એટલે નીચે નથી જતા, અને ઘણો ધર્મ નથી એટલે ઉપરે નથી જતા. એમ ઘણા સમજાણું ભાઈ? દેવલોકમાં જાય. આપણે યુગલેખન નર પૂજનની વાત કરતા હતા, આપણે જળ ભરી સંપૂર્ણ પત્રમાં તો એ વખતે આપણે જળ ભરવાને બદલે આપણે કેસર પૂજા કરીએ છીએ. જલભરી સંપૂર્ણ પત્રમાં યુગલેખન નર પૂજન ઋષભ દાયક ભવ જળ અન્ન, ત્યારે આપણે કેસરથી પૂજા કરીએ. જળ પૂજા જ કરીએ છીએ વખતે. કેસર પૂજા એની પહેલાની જે છે એમાં આપણે પાણીથી કરીએ છીએ, બરોબર? જળ એમાં મેરું શિખર નવરાવે બોલીએ છીએ. હા, એ બરાબર, એ બરાબર. ભલે આપણે જળ પૂજા એટલે ચંદન પૂજા કરતી વખતે બોલતા હોઈએ, પણ આશા એ કે જેમ એ લોકોએ પાણીથી ભગવાનને પગે નવરાયા એમ મેં નવરાઈ લીધા છે. હવે હું ચરણ પેલા આ ચંદનથી પૂજા કરું છું. એટલે ચંદનના અર્થમાં એ વપરાયેલો શ્લોક છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. આ મેં તમારી સામે અઢી દ્વીપની વાત કરી. બરાબર? અઢી દ્વીપ એ મનુષ્યોને રહેવાના ક્ષેત્રો છે, એટલે એનું નામ નર ક્ષેત્ર. શું નામ? નર ક્ષેત્ર પણ કહેવાય, મનુષ્ય ક્ષેત્ર પણ કહેવાય, અને અઢી દ્વીપ પણ કહેવાય. આમાંથી જીવો દીક્ષા લે, સાધુ બને, કેવળનાન પામે અને મોક્ષે જાય. પેલી 15 કર્મભૂમિમાંથી, અકર્મભૂમિમાંથી નહીં. ખ્યાલ આવ્યો? પણ કર્મભૂમિમાં જન્મેલા હોય, ધારો કે અહીં મહાવિદ્યામાં જન્મેલા હોય, દીક્ષા લીધેલી હોય, અને આકાશગામીની વિદ્યા હોય, અને ઉડીને અહીં ગયા હોય તો ત્યાંથી પણ કર્મ ખપાવીને મોક્ષે જાય. હજી નહીં સમજાવું. અહીંના જન્મેલા જીવો હોય તો શારીરિક બળ અહીંના ક્ષેત્રનું હોય. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા કદાચ જાય તો એ ત્યાંથી મોક્ષે જવાય, પણ અહીંના જન્મેલા જીવો મોક્ષે નથી જતા. નહીં જાણું? અહીંનો વિસા હોય, બોલો વિસા કોણ? તમે શું કહો? હા, તો અહીંયા કને મોક્ષે જવાય, પણ અહીંના જન્મેલાનો વિસા કામ ના આવે. એ મહાવીર જાય તો મોક્ષે ના જાય. જન્મીને નહીં, આના શરીરથી. આ કર્મભૂમિમાં જન્મ્યા હોય અને લબ્ધિ હોય આકાશગામીની, અને હા, અને ઉડીને અહીં ગયા હોય, બોલો, અને કર્મ ખપાવીને મોક્ષે જઈ શકે. નહીં બેઠું? પણ અહીંના જન્મેલા હોય એ અહીંયા કદાચ આવે લબ્ધિ હોય તો મહાવિદ્યમાં,
તો એ મોક્ષે ના જઈ શકે. આજે હું ને તમે ભરતના જન્મેલા છીએ અને કદાચ દેવ આપણને વિદ્યા કોક આપે કે દેવ લઈ જાય મહાવિદ્યમાં અહીંયા, તો આપણે આ શરીરથી મોક્ષે ના જઈ શકીએ. નહીં વાત મારી સમજાતી? અહીંનું બંધારણ હોય શરીરનું, બોલો, તો જ મોક્ષે જવાય. કારણ પહેલું સંગ્રહણ એમાં છે. અહીંયા એલું શરીરનું બળ નથી. અને આમ છે પણ એવું જમીજો, એક પગથિયું ચૂકીએ ને તો ફ્રેક્ચર તરત થઈ જાય, બોલો. અને આ લોકો ઉપર ગાળા ફરે ને તો કંઈ ના થાય, એટલું શરીરનું બળ હોય છે. એટલે આટલા દેવોના ઉપસરની સામે ટકી શકે. મહાવીર ભગવાનના આપણે ચૈત્ર સાંભળીએ, કેટલા ઉપસર્ગ આવે છે કહો? 12.5 વર્ષમાં કેટલા ઉપસર્ગ આવ્યા? એને એક ઉપસર્ગ જો આપણે આવે ને એક, એમને તો એક રાતમાં 20 આવ્યા, બોલો. અને આ મકાનમાં એકલા ખાલી રહેવું હોય, ઉપસર્ગ આવ્યો ન હોય કશો, એક રાત અહીં રહેવું હોય તો વિચાર કરવો પડે. જી શું કહે મારી વાત સમજાય? મૂળ આપણું શરીર એટલું બળવાળું નથી બધાનું, એટલે મોક્ષ નથી થતો. મોક્ષ કંઈ દરવાજા નથી બંધ કરી દીધા હોય. અને દરવાજા બંધ કર્યા હોય ને તો મહાવીરવાળા ક્યાંથી જાય? એને મૂળ તો બહાર જઈને ઊભા રહેવું પડે. મારી વાત સમજાય છે? દરવાજા નથી, ખુલ્લું આકાશ જ છે. જેને આવવું હોય એને જે આવી શકે છે. પણ આપણામાં એટલું ધીરજ બળ નથી, શારીરિક બળ નથી. 6ઠા 5મા આરામ જન્મ્યા, છેવટું સંગ્રહણ, મનનું એટલું બળ નથી, બોલો. અને કાયાનું બળ નથી, એટલે મોક્ષ બંધ છે. બાકી મોક્ષનું તાળું કોઈએ માર્યું નથી કંઈ. તમે પોતાના ઉપર વિચાર કરો, આ મકાનમાં કોઈ ના હોય, આપણે કોઈ રાત્રે 12 વાગે એક સહેજ બહાર કંઈ પવનનો અવાજ આવે ને તો એ ડરી જઈએ, બોલો. ખરું કે નહીં? એટલે આપણું શરીર બળ નથી. અને પેલા જંગલમાં આખી રાત કાવસકમાં ઊભા રહેતા, જંગલમાં. આપણે તો ઘરમાં છીએ. એટલે શારીરિક બળ કમ છે, ખરું કારણ આ છે. અને એના હિસાબે ધીરજ બળ ઓછું છે, મનની ચંચળતા છે, ભય બહુ છે, હાય બહુ છે. એના કારણે આ કાળના જીવો મોક્ષે જતા નથી. બાકી મોક્ષને દરવાજા છે ને બંધ કરી દીધા છે, કોઈ આવવા નહીં ના પાડે છે એવું નથી કશું. કોઈ રક્ષકે નથી, કોઈ દેવોય નથી ઊભા કે તમે ના આવશો એમ કે. બોલો સાહેબ. દાદા ભગવાનની વાત પૂછું કે એ સ્ટેશન પર બેઠા હતા અને એમને કેવળ જ્ઞાન થયું, તો શું અત્યારે મોક્ષે ગયેલા છે? શું કીધું એમણે? દાદા હા, દાદા ભગવાનની વાત સાંભળી. પણ સિમંદર સ્વામી ભગવાન હાલ મહાવિદ્યમાં છે, કેવળ જ્ઞાન પામેલા છે અને ભૂમિ ઉપર વિચરે છે, મોક્ષે નથી ગયા, મોક્ષે નક્કી જવાના છે. જેમ મહાવીર ભગવાન 42 વર્ષથી 72 વર્ષની ઉંમરમાં વિચરતા હતા, એવા સિમંદર સ્વામી પ્રભુ કેવલીપણે વિચરે છે. હવે દાદા ભગવાન વાળાની એમણે વાત કરી એટલે હું કહું છું કે એ પક્ષવાળા હાલ તીર્થંકરપણે સિમંદર સ્વામી પ્રભુ વિચરે છે, એવા ભરત ક્ષેત્રમાં કોઈ વિચરતા નથી. એટલે કોને વળગ્યા છે? સિમંદર સ્વામી પ્રભુને. એટલે એ લોકો વધારે સિમંદર સ્વામી પ્રભુને માન આપે છે. કારણ કેવળીપણે વિચરે છે, સાક્ષાત તીર્થંકર છે જ, અહીંયા એવું કોઈ છે નહીં, એટલે એને વધારે મહત્ત્વ આપે છે. પણ હંમેશા આપણા ક્ષેત્રમાં જે ભગવાનની પ્રતિમાઓ આપણે સ્થાપન કરીએ છીએ, બોલો, એ સ્થાપના જીનેશ્વર છે. કેવા છે? એમાં ભગવાનનું આપણે આરોપણ કરી અને તીર્થંકરપણું કલ્પના કરી અને આરોપિત કર્યું. આજે અહીંયા ભગવાન જે બેસાડ્યા એને આપણે પથ્થર સમજી નથી બેસાડ્યા, પથ્થરમાં ભગવાનપણું આરોપિત કર્યું. હવે એમને સાક્ષાત જોઈએ અને જે અહોભાવ આવે એ મહાવિદ્યમાં વિચરતા સાક્ષાત ભગવાન છે, પણ નજર સામે દેખાતા નથી, એટલે એટલો અહોભાવ ના આવે. એટલે આપણે આ ક્ષેત્રને વધારે મહત્ત્વ આપીએ, પેલા ક્ષેત્રને બીજા નંબરમાં મહત્ત્વ આપીએ. નહીં એમ જાણું? જ્યારે એ લોકો એમને આગળ કરે આને પાછળ કરે, આ માર્ગ બરાબર નથી.
વળી આ ક્ષેત્રમાં ઋષભદેવ પ્રભુજી 24 ભગવાન તીર્થંકરપણે થયા હતા, પણ એમના વડે પવિત્ર થયેલી આ ભૂમિ હતી. સમજાય છે? એટલે જે આપણા ક્ષેત્રમાં થયેલા હોય એમને જેટલા આપણે યાદ કરીએ અને એમનું જેટલું ધ્યાન કરીએ અને જેટલો અહોભાવ પ્રગટ થાય એટલું જે ભગવાન આપણા ક્ષેત્રમાં ના હોય બીજા ક્ષેત્રમાં હોય એના ઉપર એટલો બધો ભાવ આવે પણ ઓછો, એટલો આવે નહીં અને એટલી કર્મની નિર્જરા થાય નહીં. એટલે આપણે એમને બીજા નંબરે ગણીએ. નથી માનતા એવું નહીં. એટલે સવારના પ્રતિક્રમણમાં બોલ પહેલું ચૈતન્ય સિમંદર સ્વામીનું જ આવે છે. એટલે આપણે સિમંદર સ્વામીને માનીએ છીએ, પણ અહીંના ભગવાનને ગૌણ કરીને એમને મુખ્ય કરીએ એવું નથી કરતા. શું મારે ખ્યાલ આવ્યો? અહીંના 24 ભગવાન એને ગૌણ કરી અને સિમંદર સ્વામીને પ્રદાન નથી કરતા. અહીંનું ક્ષેત્ર જેમાં આપણે થયા, તમારા ગામમાં જે થયા હોય એને તમે પહેલું સામે સ્થાન આપો કે નહીં? પછી બીજા ગામના સારા માણસો હોય તો આપણે એને માન આપીએ. બોલો, એમને માન ન આપવું એવો નિયમ નથી, પણ એ બીજા ક્ષેત્રના છે, આપણે એમને મળી શકવાના નથી. આ ભગવાન તો આપણા પૂર્વજ વડીલોને મળેલા છે. 2500 વર્ષ થયા ને મહાવીર સ્વામી ભગવાને, હે? તો 2500 વર્ષ પહેલાંની આપણી પેઢીએ એમને સાક્ષાત જોયેલા છે. એટલે આપણે એમનું મહત્ત્વ વધારે આંકીએ. નહીં બેઠી વાત? બોલો બીજા કોઈને કંઈ? આપણે કહ્યું કે આપણા ઋષભદેવ ભગવાન છે કે 24 તીર્થંકરો છે, એમના પ્રત્યે આપણને અહોભાવ આવે. તો અહોભાવ જ્યારે આવે ત્યારે આપણો ભાવ કેવો હોય? હવે એ તો તમે લાવો તો આવે, એ હું કાઢીને બતાવી શકું કંઈ. એ કાઢીને ના બતાવે. તમને તમારા દાદા આવે તો કેટલો અહોભાવ આવે. ભલે હવે હું મારા કેવી રીતે આવે કહો? તમારે ઘેર જેને તમે મૃત્યુ પામે 5-25 વર્ષ થયા હશે, હવે એ દાદા એ શરીરે દેવલોકમાંથી અહીં આવે અને તમને દર્શન આપે, બોલો, અને તમારા સુખ સમાચાર પૂછે, તમને કેટલો અહોભાવ થાય કહો? હવે એ હું કૃત્રિમ રીતે કેવી રીતે બતાવું? મને મારા દાદા આવે તો એવો ભાવ આવે, તમને તમારા દાદા આવે તો એવો ભાવ આવે. એવું સમજી લો, કારણ આપણા દાદા જ છે ને જાતના. એટલે મેં દાદાનો દાખલો આપ્યો. એ લાયો ભાવ નથી આવતો, પ્રસંગ આવે તારે આવી જાય છે. બેલું ભાઈ? રમેશભાઈએ સવાલ કર્યો એમાં હું એમ સમજ્યું હતું કે એમનું કહેવું એવું છે કે દાદા ભગવાન સોળ સ્ટેશનમાં બેઠા હતા અને એમને કેવળ જ્ઞાન થયું, તો અત્યારે આપણા ઓલા સિદ્ધાંત પ્રમાણે અહીંથી કેવળ જ્ઞાન પામી અને મોક્ષે પણ અત્યારે અનુકૂળ નથી, તો એ કે દાદા ભગવાન કેવળ જ્ઞાન પામ્યા તો મોક્ષમાં ગયા હશે, એમનો સવાલ એમ છે. હા, એ સમજાવું. જો ભાઈ ખોટું ના લગાડશો. કદાચ દાદા ભગવાનને માનતા હો, ખોટું નહીં લગાડતા, પણ સુરતના સ્ટેશન ઉપર બેઠા હતા અને પટેલ ભાઈ હતા, નામ તો હું ભૂલી ગયો, અંબાલાલભાઈ પટેલ નામ હતા. ટ્રેનની રાહ જોઈને બેઠેલા અને એવામાં એમને જ્ઞાન થયું અને એ જ્ઞાનથી એ પછી બહાર હાલી એટલે નીકળી પડ્યા પ્રચાર કરવા ધર્મનો. એ જ્ઞાન કેવળ જ્ઞાન નથી. તમે એને કેવળ જ્ઞાન માનો છો એ ભૂલ છે. કેવળ જ્ઞાન આ કાળે થતું નથી. જંબુ સ્વામી મોક્ષે ગયા પછી આજ સુધી કોઈને કેવળ જ્ઞાન થયું નથી. એ સચ્ચાઈમાં આવે જંબુ સ્વામીએ દિયા તાળા રે, જંબુ સ્વામીએ તાળું માર્યું એટલે કે ત્યારથી બંધ થઈ ગયું. પણ એક સંસાર તરફનું જે દ્રષ્ટિબિંદુ હતું એને બદલે આત્મા તરફનું દ્રષ્ટિબિંદુ એમનું થયું. એટલે અધ્યાત્મ તરફ એમનો આત્મા વળ્યો, વૈરાગી બન્યો. એવું જ્ઞાન એમને થયું સંસાર અસાર છે અને મારે લોકોનું બનેલું મારું ને લોકોનું કલ્યાણ થાય એવું કામ કરું. સમજાય છે? એમ દ્રષ્ટિ બદલાણી. બરાબર? દ્રષ્ટિ બદલાણી. આપણી જ વાત કરો કે આપણે બી અત્યારે કમાતા હોઈએ, ખાતા પીધો લહેર કરતા હોઈએ, પણ કંઈ ઘરમાં તકલીફ આવે ત્યારે ઘણી વાર આપણા મન બદલાઈ જાય. ચાલો સંસારમાં આવું જ છે, ચાલો હવે મારે આ નથી જોઈતું, એમ ભોગમાંથી યોગ તરફ વળી જાય છે. એમ એમની દશા વૈરાગ તરફ વળી ગઈ અને ત્યારથી એ લોકોના ઉપકાર કરવા માટે
ઘર છોડીને બહાર નીકળી પડ્યા. એ પણ ભગવાન નથી થયા. સમજો, ભગવાન કેવળનાન થાય તો જ થાય. લોકો એમને ભગવાન કહી દીધા. અગર એમણે પોતાની જાતને ભગવાન ગમી દેવો હોય, વૈરાગી બન્યા, પરોપકાર કરવા માટે નીકળી પડ્યા અને અધ્યાત્મી હતા, વૈરાગી કદાચ હતા, પણ કેવળ જ્ઞાની નથી, મુનિ ભગવાન પણ નથી, સાધુ ભગવંત પણ નથી પોતે, એટલે ત્યાગીએ નથી, વૈરાગી કદાચ હશે. સમજાય છે? એટલે એમને કીધું કે એમના અનુયાયીઓ કીધું હોય, પણ એમને ભગવાન તરીકે લોકોએ કીધું. એટલે આમ વાત છે. એક મિનિટ, આપણે દેરાસરમાં થોડું જોરથી બોલો. આપણે દેરાસરમાં 24 ભગવાનની આપણે સ્થાપના કરીએ ને 25માં આપણે શ્રીમંદર સ્વામીને સ્થાપના કરીએ તો બધાને એક સાથે મુકાય. એ સમજો. ભમતીમાં બને તો 24 મૂકવાના, 25 નહીં મૂકવાના. કેટલા મૂકવાના? અને આજુબાજુમાં જ્યાં ગોખલો હોય કે જગ્યા હોય ત્યાં શ્રીમંદર સ્વામીને મુકાય. કેમ મુકાય? કે શ્રીમંદર સ્વામી પણ તીર્થંકરપણે જ વિચરે છે અને 24 ભગવાને જે બિરાજમાન કરીએ છીએ એ પણ તીર્થંકરપણે વિચરતા હતા એમ સમજીને મૂકીએ છીએ. ખ્યાલ આવ્યો? અને એ કેવલી છે. દાદા ભગવાન કંઈ કેવળ જ્ઞાની નથી, બેનો ઘણો અંતર છે. શ્રીમંદર સ્વામી ભગવાન તો કેવળ જ્ઞાન પામેલા છે અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરનારા છે. એટલે એમની મૂર્તિની સ્થાપના તીર્થંકર તરીકે કરાય, તીર્થંકર છે માટે. પણ 24ની લાઈન હોય ત્યાં નહીં કરવાનું, 24ની લાઈન સિવાય કરવાનું. કેમ કે બીજા ક્ષેત્રમાં છે માટે. 24 જે થયા એ આપણા ભરત ક્ષેત્રમાં થયા અને આ અન્ય ક્ષેત્રમાં થયા. એટલે અન્ય ક્ષેત્રમાં હોવાથી જુદો ગમે ત્યાં એક સારું હડારો પેલો દરવાજો બનાવી ગોખલો અને ભગવાનની પ્રતિમા બિરાજમાન થાય. દાદા ભગવાનની ના થાય. કેમ કે દાદા ભગવાન એ આપણા જેવા સંસારી જીવ છે, વૈરાગી છે, પણ કેવળ જ્ઞાની નથી. વાત મારી સમજાય છે? હેજી? એટલે કેવળ જ્ઞાની એ નથી, સાધુ એ નથી, પણ વૈરાગી જીવ છે એટલે સાધક ગણાય, પણ કેવળ જ્ઞાની નથી. અને શ્રીમંદર સ્વામી તો તીર્થંકર છે, કેવળ જ્ઞાની છે, માત્ર ક્ષેત્ર બીજું છે, આપણું ક્ષેત્ર નથી. એટલે આપણા ક્ષેત્રના ભગવાનને બેહાડતા હોઈએ ત્યારે લોકોની દ્રષ્ટિ બદલાઈ ન જાય અને વિચારધારા તૂટી ન જાય, એટલે બીજા ક્ષેત્રમાં જુદું ક્ષેત્ર બેહાડીએ સારું એમ. તો પછી આપણે ઘણી મેં આપણે શિકાગોમાં જોયું છે કે આપણે શ્રીમદ રાજચંદ્ર પણ પૂજા કરે છે. કાપી મોક્ષગામી છે ને તીર્થંકર છે ને ભગવાન છે. હવે એવું છે કે આ દેશમાં ડેરાવાસી, સ્થાનકવાસી, શ્રીમદજીવાળા બધાનો સમૂહ મેળો ભેગો રાખવો હોય અને બધાના પૈસા લેવા હોય દેશ બનાવવામાં, એટલે બધાને સ્થાન આપણે આપવું પડે. કારણ તમારે એના પૈસા લેવા છે અને તમારે અમારે કોઈ ભેદભાવ નહીં એવી દ્રષ્ટિ છે. એટલે તમે બધાને સ્થાન આપી અને બધાનો વ્યવહાર કરો છો. એટલે કર્યું છે. હવે સાચું કેટલું ખોટું કેટલું તમે જ સમજી લો કે કેવળ જ્ઞાની ભગવાનને જ્યાં બેસાડીએ ત્યાં સંસારી જીવને સ્થાપન કરીએ એ વાત કેટલી ઉચિત કહેવાય એ તમે સમજી લો. આ તો સમાજ જુદો ન પડે, બધો ભેગો રહે મેળો. એટલે જે માણસ જેને ભગવાન માને બધાના ભગવાન બેહાડવાના. એ બધા પૈસા આપે, બધા પૈસા આપે અને અમારો સંઘ મોટો એમ કહેવાય. આપણે શું કરીએ? ખરેખર આ દ્રષ્ટિ ખોટી છે, પણ હવે આપણે કોઈ આપણું સાંભળવાનું છે નહીં અને એવું ચાલવાનું છે નહીં, એટલે ચાલતું એમ ચાલે. ભાઈ છે ખોટું. તમે જ વિચારો, તમે એક બોર્ડિંગ ચલાવતા હો ને, બોર્ડિંગ તો હોશિયાર વિદ્યાર્થી અને ઠોઠ વિદ્યાર્થી બેને ક્યારેય ભેગા નથી ક્લાસમાં રાખતા. હંમેશા પેલા ઊંચા માર્કા નીચા માર્કા આપો કે નહીં. ખાવા પીવા રહેવામાં પણ જે માણસ 80, 90, 95 માર્કે પાસ થાય એને સગવડતા આપો, એવી 25 માર્કા લાવે એને એવી સગવડતા આપો. આ સંસારની વાત કરું છું. ઘરમાં પણ એક છોકરો બહુ કમાતો ને એક છોકરો ઓછો કમાતો હોય ને
બે આપણા જ છોકરા હોય બોલો, છતાં બોલો હવે સમજી લો. તો આમાં એક વિતરાગ છે, એક તો રાગી છે, એક ઘરના ત્યાગી છે, બીજા ઘરબારી છે. એટલે સમાન નથી, પણ લોકો એના પાસેથી પૈસા લેવા, એના અનુયાયી લોકો પણ આમાં જોડાય તો પૈસા આપે સ્થાન બને. સારું, આવો શ્રીમદજીવાળાઓ, દાદા ભગવાનવાળાઓ જે હોય બધા આવી જાઓ, જે કોઈ હોય એ બધા આવી. આ દેશમાં આ નીતિ છે. હવે છે આપણે એની તોડી પાડવું નથી, પણ મનમાં સમજી રાખવાનું આ વાત ઉચિત નથી. એમ હંમેશા વિતરાગ પરમાત્માની વાત જુદી અને વિતરાગના અનુયાયીની વાત જુદી. વિતરાગ બેઠા હોય ત્યાં વિતરાગના બેહાડ્યા હોય ત્યાં અનુયાયીને નથી બેહાડતા. આજે પણ ગુરુ બેઠા હોય ત્યાં ગુરુના શિષ્યને આપણે નથી બેહાડતા, શિષ્યને અમે બેહાડીએ છીએ. તો ભગવાન મહાવીર પ્રભુ બેઠા હોય ને ત્યાં ગૌતમ સ્વામી નથી બેહાડતા. ગૌતમ સ્વામી જ્યારે મોક્ષે ગયા એ અવસ્થાની મૂર્તિ હોય તો લાઈનમાં બેહાડીએ છીએ, પણ આમ ગુરુપણાની મૂર્તિ હોય છે ત્યાં એમની લાઈનમાં નથી રાખતા. હવે ગૌતમ સ્વામી જેવાને લાઈનમાં ના રાખીએ તો બાકીના નામ બોલું? આ ખોટું નહીં લગાડતા હો કોઈ અનુયાયી બેઠા હોય. આપણે સાચી વાતની દ્રષ્ટિએ કહું છું. હા બોલો. આપણે 2 વર્ષ પછી આપણે 24 ભગવાનને ભક્તિમાં બેઠા હોવાના છે. આપણે ના તમે કહો કે ભાઈ આપણે શ્રીમંદર સામે ભક્તિમાં ના બેઠા તો અમારા પાસે જગ્યા નથી, તો શું કરીએ અમે? એમનું કહેવાનું એમ છે કે અમે 24 ભગવાનના મતલબ 25 ગોખલા રાખ્યા છે અને એમાં 24 ભગવાન એક સાથે રાખીને પછી એક ગોખલામાં સિમંદર સ્વામી રાખવાના છે. એનો કંઈ વાંધો નહીં, એમ બેહાડે લાઈનમાં છે બધા, ભક્તિમાં છે. ભલે રાખ્યા એનો વાંધો નહીં, પણ બધી લાઈનમાં રાખવા જ જોઈએ એવો નિયમ નથી. એમ રાખો તોય વાંધો નહીં, પણ રાખવા જ જોઈએ એવો નિયમ નથી, એમ મારું કહેવું છે. આમાં શું હજી સાંભળો ભાઈ, 24 ભગવાન થયા ને એ પણ તીર્થંકર ને કેવળ નાની છે, મોક્ષે ગયા છે. શ્રીમંદર સ્વામી પણ તીર્થંકર ને કેવળ નાની છે. એ આ દાદા ભગવાન કે શ્રીમદજી જેવા નથી, સંસારી નથી, એટલે છે તીર્થંકર. એટલે કદાચ જગ્યાઓને ભેગા બેહાડો તો કંઈ ખોટું નથી, પણ આપણા ક્ષેત્રમાં 24 થયા છે, શ્રીમંદર સ્વામી બીજા ક્ષેત્રમાં છે. એટલે જગ્યા ના હોય તો એનો બીજો ગોખલો કરો તો થઈ શકે, અને ભેગા બેહાડો તો થઈ શકે, પણ સંસારીને ભેગા ના બેહાડાય. નહીં બેસતી મારી વાત? સંસારીની વાત ના થાય. આ બધા સંસારી છે, સાધક દશામાં છે, હજી મોક્ષે નથી ગયા, કેવળનાને નથી પામ્યા. બોલો, દાદા ભગવાન હોય કે શ્રીમદ રાજચંદ્રજી હોય કે એ ત્રીજો કોઈ હોય, પણ આ બધા સાધક દશાવાળા સાધના કરનારા છે, મારા તમારા જેવા છે. આપણે ઓછી સાધના કરનારા, એ બધું સાધના કરનારા, એને ભગવાન તરીકે બેહાડવા એ વાત વ્યાજબી નથી. બસ આટલી સમજી લો. ચાલો બસ, બીજા કોઈને કંઈ તમારે કંઈ પૂછવું છે? આજ મોકો છે, પૂછી લો. ચાલો હવે બીજી વાત સમજો, ના હોય તો હા બોલો. ગઈકાલે આપણે વાત કરતા હતા પર આપણે ઉચ્ચ કુલ અને નીચ કુલ, તો આપણે બધા માણસો સ્પેશિયલી આપણે સાધુ ભગવાન કહે છે કે જૈન કુલ છે બધું ઉચ્ચ કુલ છે, બધા નીચ કુલ છે. આ વાત છે કહેવાનું. શું કીધું? જૈન કુલ બીજા કુલ નીચા છે. નહીં, જૈન શાસ્ત્રોમાં 4 કુળ આવે છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. એમાં બીજું કુળ ક્ષત્રિયનું સર્વોત્તમ, અને ત્રીજું વૈશ્ય કુળ એનાથી થોડું ઉતરતું પણ શ્રેષ્ઠ કુળ. ક્ષત્રિય કુળ એટલે પોતાની પગ ઉપર જ જીવનારા, કંઈ મહેનત ના કરી હોય ને કોઈ બક્ષીસ 5 આપે તો નહીં લેનારા, પાવરવાળા. એટલે આપણે પોતે કામ કર્યું હોત તો જ પૈસા લેવાના, નહીં તો નહીં લેવાના. એટલે આ સોમાની કોક જે શબ્દ વાપરો તે, એટલે સૌથી ઉત્તમ કુળ ક્ષત્રિય કુળ કહેવાય. આપણે જૈન શાસ્ત્રમાં
હે આ તો હિન્દુ શાસ્ત્રમાં જ આવે બધા. ચાર કુળ આપણે તો આવે છે. હા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 આવે છે. અને વેપાર કરે એ વૈશ્ય કુળ કહેવાય. એટલે આપણે જૈનો લગભગ વૈશ્ય કુળમાં આવીએ. આપણા શાસ્ત્રોમાં પણ આ 4 આવે છે. કારણ કે આ તમે જુઓ ને તો તમે લખી કે ભાઈ ભગવાનનો જન્મ છે તે ક્ષત્રિય કુળમાં બ્રાહ્મણ કુળમાં થયો તો એના બદલે ક્ષત્રિય કુળમાં ભગવાન મહાવીર પ્રભુનો જન્મ ભગવાન આવે છે રિસેન્ટલી, પણ ઓરિજિનલી કે હિન્દુ પુરાણમાં આ બધો 4 વર્ણ બધા બનાવેલા હોય. એ લોકોએ ભલે બનાવ્યા હોય, આપણે તો અનાદિકાળના છે જ. કારણ કે ગોત્ર કર્મ છે હાથનું, ગોત્ર નામનું કર્મ છે. ઉચ્ચ ગોત્રના હિસાબે જે ઊંચા કુળમાં જન્મે, નીચ ગોત્રના હિસાબે ઢેર ભંગીના ઘરમાં જન્મે, કર્મ છે જ. એટલે આપણું આ 200-500 વર્ષનું કલ્પેલું નથી, અનાદિનું છે. કર્મજન્ય આ ભાવ છે. એમાં જેને નીચ ગોત્રનો ઉદય હોય અને હલકા કુળમાં જન્મ્યો હોય એના સંસ્કાર હંમેશા હલકા જ હોય. એટલે સહેજ પણ તકલીફ પડે એટલે છૂટછાટવાળો બની જ જાય. અને ક્ષત્રિય કુળમાં જન્મ્યો હોય એ ગમે એટલી તકલીફ પડે પણ પોતાનું જે સત્વ છે ગુમાવે નહીં, પાવરમાં જ રહે, ક્યારેય નમતું ના આપે, એવો જીવ હોય. એટલે કુળના સંસ્કારો જીવને ઊંચા રાખે. એટલે ક્ષત્રિય કુળ અને વૈશ્ય કુળ 2 ઊંચા કુળ કહેવાય. બ્રાહ્મણ કુળ અને શુદ્ર કુળ 2 નીચા કુળ કહેવાય. બ્રાહ્મણ કુળને નીચું એટલા માટે કીધું કે હંમેશા એ ગમે એટલો પૈસો હોય તો એ માગવાની વૃત્તિવાળો છે, એટલા માટે. ત્રીજા આરાના છેડેથી થયા. ઋષભદેવ પ્રભુના આરાથી આ બધો ક્રમ ચાલુ થયો અને મહાવિદ્યમાં કાયમ ચાલુ. ખ્યાલ આવ્યો? વચ્ચે યુગલિક કાળ હતો. જૈન જેવું સ્વતંત્ર કુળ છે જ નહીં. જૈન ધર્મ જે પાળે એ જૈન. આ ધર્મ છે, ધર્મનો ભેદ છે. આપણે જૈન ધર્મ પાળીએ છીએ એટલે જૈન કહેવાય. કુળ લેવો તો વૈશ્ય કુળ કહેવાય, વણિક કુળ કહેવાય આપણું. જૈન શબ્દ જ નહોતો પહેલા. જૈન શબ્દ તો હમણાં ચાલુ થયો. જૈન પહેલા તો નિર્ગ્રંથ શબ્દ હતો. જીનેશ્વર ભગવાને બતાવેલો ધર્મ એ જૈન ધર્મ. અને ધર્મ પાળે એટલે લોકોનું નામ જૈન પડ્યું. હવે સાંભળો, હવે આ વચ્ચે જે મેરુ પર્વત દોર્યો ને ભાઈ, જો આ રહ્યો આ મેરુ પર્વત વચ્ચોવચ્ચ, એ હું તમારી સામે દોરું છું કે આ મેરુ પર્વત આવો મેરુ પર્વત છે. અહીંથી અહીં સુધી 1,00,000 યોજન ઊંચો. કેટલો ઊંચો? અને અહીંથી અહીં સુધી પહોળો, લાંબો અને પહોળો, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ 10,000 યોજન. કેટલો? અને ઉપર 90 યોજન એવું કંઈક છે. 10,000 યોજનથી વધારે લાંબો પહોળો, આમ લાંબો અને આમ પહોળો. અને આ 1,000 યોજન જો આટલો, આ એ ધરતીમાં દટાયેલો પહાડ. આ ભાગ ધરતીમાં દટાયેલો એટલે 1,000 યોજન ધરતીમાં છે દટાયેલો. આ રહ્યો એટલો. પછી અહીંયા કને આવે ને એટલે થોડો પહાડ નાનો થઈ જાય છે. આ ચારે બાજુ પહાડની ચારે બાજુ ખુલ્લો ભાગ છે. ફરવું હોય પ્રદક્ષિણા આપી શકો. 500 યોજનનું વન છે, જંગલ, ઝાડ, પાન, ફૂલ, ફળ. આ વનનું નામ છે ભદ્રશાળ વન. કયું વન? ચારે બાજુ ફરતું. એટલે પહાડ એટલો નાનો થઈ જાય ને, મારી વાત સમજાણી? પહાડ જેટલો નીચેથી છે લાંબો પહોળો, આમ એમાંથી ઉપર આવો, આ જેમ જગ્યા છે નીચે તમે પાયો ઘણો ચણ્યો હોય, ઉપર મકાન ઊંચું લેવું હોય તો પછી મકાન થોડું નાનું કરી નાખી એટલે ટકી શકે. એમાં પહાડની ચારે બાજુ ભદ્રશાળ વન છે. 500 યોજનનું લાંબુ પહોળું. કેટલું? 500. પછી આમ જો અહીંથી અહીં ચડો 500 યોજન, આ 500 યોજન ચડો એટલે અહીંયા બીજું વન આવ્યા.
ચારે બાજુ આમ ગોળ ગોળ ગોળ, એનું નામ છે નંદનવન. શું નામ બોલો? દેવીઓ ઘણી હરવા ફરવા અહીંયા આવે, બેઠું ઘણી દેવ ક્રીડા કરવા આવી જાય અહીંયા કને. જેમ અત્યારના ઘણી માણસો બગીચામાં નથી ભરા જતા, આ લોકો પણ જાય. કયું વન કહેવાય? ત્યાંથી અહીંથી અહીં 62,500 યોજન ચડો. કેટલા? એટલે આ પહાડ પછી નાનો થઈ જાય. ત્યાં એક વન છે, આ વનનું નામ સોમરસ વન. એ પહાડ 500 યોજન ટૂંકો થઈ જાય, સમજાય છે? ચારે બાજુ આ પહાડ એટલો મોટો હતો ને પોળો, એ ધીમે ધીમે ટૂંકો થાય અને આમ ઘટતો બી જાય થોડો થોડો. હવે એમ કરતાં અહીં ઉપર જાઓ, આ ઉપર અહીંયા જે વન છે એનું નામ પાંડુક વન. આ પાંડુક વન, સોમરસ વન, નંદનવન અને ભદ્રશાળ વન, એક પહાડ ઉપર કુલ 4 વન. વન એટલે જંગલ જેવો ભાગ, ઝાડી અને ફરવા હરવાની જગ્યા. આ જે ઉપરનો ભદ્રશાળ વન, પાંડુક વન છે, એ આ 10,000 જેનું પહાડ હતો ને ભાઈ, બોલો લાંબો, એ ઘટતો ઘટતો અહીં 1,000 યોજન છે. કેટલો? આટલો ઘટતો જાય છે પહાડ. એ હવે તમને અહીં દોર જુઓ, આ ઉપરનો ભાગ છે, આ ઉપરનો ભાગ, આમ 1,000, આમ 1,000. કયો? પાંડુક વનનો ભાગ. હવે ભગવાન અહીં ભરત ક્ષેત્રમાં જન્મે તો ભગવાનને મેરુ પર્વત ઉપર અહીં લઈ જાય, આ પાંડુક વનમાં. હવે પાંડુક વનમાં ચારે દિશામાં 4 મોટી પથ્થરની આવી શિલાઓ છે. જો એક શિલા, આ બીજી શિલા, આ ત્રીજી શિલા અને આ ચોથી શિલા. કેટલી શિલા? આ શિલા ઉપર અહીંયા એક સિંહાસન, અહીંયા એક સિંહાસન અને આમાં 2 સિંહાસન. હવે આપણા ભરત ક્ષેત્રમાં જે ભગવાન જન્મે એમનો જન્માભિષેક આ સિંહાસનમાં થાય. મહાવિદ્યમાં આ 1 થી 8 વિજયમાં જન્મે એમનો જન્માભિષેક આ સિંહાસનમાં થાય. આ 9 થી 16માં જન્મે એમનો જન્માભિષેક આ સિંહાસન થાય. ઐરાવતમાં જે ભગવાન જન્મે એમનો જન્માભિષેક અહીં થાય. સમજાય છે બધાને? અને આ 24-25 આસપાસની આ વિજયોમાં જન્મે એનો જન્માભિષેક અહીં થાય. આ ભગવાનને મેરુ પર્વત ઉપર જે લઈ જાય છે એ દેવો અહીંયા લઈ જાય છે. 1,00,000 યોજન ઊંચા. કેટલું? હા. પાંડુક વન में ચિહું દિશે, શિલા ઉપરજી સિંહાસન મન ઉલસે. જો તમને યાદ હોય તો સ્નાત્ર પૂજા, આ પાંડુક વન, એમાં ચિહું દિશે, ચારે દિશામાં શિલા ઉપર, આ શિલા આ નગારા જેવા કરીને એના ઉપર આ સિંહાસન, ત્યાં બેસીજી, એ સિંહાસનમાં ઇન્દ્ર મહારાજા બેસે અને ભગવાનને ખોળામાં લે. ત્યાં બેસીજી સક્રે જીન ખોળે ધર્યા. હરિ 63જી, બીજા બધા ઇન્દ્રો આવી પહોંચ્યા. 64 ઇન્દ્રો છે ને કુલ, બધા આવી પહોંચી જન્માભિષેક કરો. આ રીતે આ પાંડુક વનમાં 4 શિલા, બોલો, અને 6 સિંહાસન, આવી રચના છે. અને ત્યાં ભગવાનનો જન્માભિષેક થાય છે. 1,00,000 યોજન ઊંચા. 3 કલાકે જન્મ્યા થયા નથી જીરો. ભગવાન કાયમ અર્ધરાત્રિએ જન્મે, કોઈ બી ભગવાન, તીર્થંકર ભગવાન. રાત્રે 12 વાગે ધારો જન્મ થયો તો 12 થી 3, પહેલાં 3 કલાકમાં એમ માતાની પાસે દેવીઓ આવે. 56 દીક કુમારિકા. કોણ આવે? પહેલાં પેલી એ આવે. દીવકુમારિકાઓ આવી અને માતાનું બાળકના શરીરનું શુદ્ધિકરણ કરે. એમના જ ઘરમાં કેળના ઝાડોના 3 ઘર બનાવે. ભગવાનને લઈ જાય, સ્નાત અને નવરાવે, શુદ્ધિકરણ કરે. કોણ? દેવીઓ. 56 દીક કુમારિકાઓ. હસતી બોલતી નાચતી કૂદતી આવે. કોઈ દર્પણ લઈને આવે, કોઈ ચામર લઈને આવે છે ને બધું, પંખા લઈને આવે. એટલે આપણે સ્નાતક ભણાવતા એનું અનુકરણ કરીએ.
12 થી 3 એની વિધિ પતી જાય પછી ઇન્દ્ર મહારાજાનું સિંહાસન ચલાયમાન થાય. પછી ઇન્દ્ર મહારાજાને દેવો આવે, સમજાય છે. પછી એ માતાને અવસ્વાપિની નામની નિદ્રા આપે, જ્યાંથી ભગવાન એવા માતાજી એવા સૂઈ જાય કે એમને ઊંઘ ઉડે નહીં. ભગવાનને લઈ ત્યાંથી લઈને ક્યાં લઈ જાય? મેરુ ઉપર. એ કામ રાતના 3 થી 6 કરે. હજી નહીં સમજાણું. 12 થી 3, 3 થી 6 દિવસ ઉગતા પહેલાં ભગવાનને માતાની કુક્ષીની બાજુમાં લાવીને મૂકી દે અને માતાની નિદ્રા ખેંચી લે બેઠું, અને આખું શરીર અને એમાં શુદ્ધિકરણ કરી લે. દેવો અને દેવીઓ આ વ્યવહાર કરે. પહેલાં આવે દેવીઓ, પછી આવે દેવો. પહેલાં પ્રહરમાં 12 થી 3 દેવીઓ, 3 થી 6 દેવો. શરીર શુદ્ધિનું કામ પહેલાં કરે, ભગવાનને લઈ જઈને મેરુ ઉપર લઈ જવાનું કામ પછી કરે. હા, દેવન હું 1,00,000 યોજન ઊંચા. હા, એટલું છે કેટલા હે? હા, બધા. તો ભગવાનને કંઈ ઠંડી ના લાગે. હા, આપણે લડાલડી કરીએ, એ લડાલડી ના કરે ને, લાઈન છે બધું થઈ જાય. એમ તો કળશે કેવા. હા, તારે એ બધી એમની વાતે બધી મોટી. હવે એ વખતમાં તમે જન્મો ત્યારે તમને શંકા નહીં થાય, અત્યારે થવાની. કારણ કે આપણે નાના છીએ ને. હા, આપણે કરી આવ્યા છું. આપણે એમાં નંબર લગાવ્યો હશે. એ લોકોને ઇન્દ્ર તરીકે નંબર લગાવ્યો હોય, ભગવાને ખોળામાં લેવાનો હોય, એવું બી બન્યું હોય. ના, એકાવતારી ના હોય, સમ્યક્ત્વી હોય, એકાવતારી નથી હોતા. આટલી વાત સમજાણી? પૂછું છું પાછળ કંઈ નહીં. આ મેં મેરુ પર્વત સમજાય તમને. કયો પર્વત ભાઈ? આ મેરુ પર્વત જંબુદ્વીપનો છે, 1,00,000 યોજન ઊંચો છે આ રીતે. અને આ મેરુ છે બધા જો આ બે, અને એવા આ બે, એ 85,000 યોજન ઊંચા છે. કુલ 5 થયા ને? કુલ 5 જ થયા ને મેરુ. એમાં 4 મેરુ 15,000 યોજન ઓછા ઊંચા છે. હા, પંચમેરુ. શું કીધું? જિનાલય? જિનાલય તો આમાં છે જ નહીં. જિનાલય તો વચ્ચે ઉપર એક છે, અહીંયા વચ્ચે એક 32 યોજન ઊંચું જિનાલય છે. જિનાલય તો ઓછા છે, જિનાલય નથી. જિનાલય એક જ છે ઉપર, પણ શિલાઓ છે. શું છે બધી? અને સિંહાસન. એમાં ભગવાનને લઈ જાય અને અભિષેક કરે છે. જિનાલય નથી તે. જિનાલય તો નંદીશ્વર દ્વીપમાં છે 52. ક્યાં? આમાં મેરુ ઉપર નથી. નંદનવનમાં છે. નંદનવન જોયું ને હાર્યું આ છે ને, એની ચારે બાજુ, નંદનવનની ચારે બાજુ 8 કૂટ છે નાના. શિખરના દેરાસરનું શિખર, એમ 8 કૂટ છે. શું છે? કૂટ એટલે શિખર. એના ઉપર દેરાસર છે. આ નંદનવનમાં ચારે બાજુ ફરતો, પહાડની ચારે બાજુ ફરતું વન મોટું થાય ને, એમાં છે બધું બેઠું. બોલો હવે કંઈ બાકી? હવે તો નંદી સુધી સમજાઈ દો ભેગા ભેગો. હા, બોલો. આમાં ના આવે, આ તો અઢી છે, 8મો દ્વીપ છે. હા, દોરી આપો. હવે આ કાઢનો કોઈ ચાલશે ને? સારું સારું. જુઓ, આ આપણો જંબુદ્વીપ. નાનું દૂધ ચાલશે ને? 6,00,000 યોજન નાનું ના સમજતા પાછું. એની ચારે બાજુ લવણ, એની પછી આ ધાતકી ખંડ, એની પછી આ કાલોદધી, પછી આ પુષ્કર,
એમ દ્વીપ સમુદ્ર એમ કરતો 8મો દ્વીપ, આ ધારો કે 8મો શું દ્વીપ? નંદીશ્વર. આ નંદીશ્વર કેટલામો? 8મો. હાજી ના 7 સમુદ્ર નહીં, 7 દ્વીપ 7 સમુદ્ર, 14 ગયા પછી 8મો એમ લેવાનું. ઈક્ષુ અને ઘૃત્વ અને એવા બધા દ્વીપ છે. હવે આ નંદીશ્વર નામનો જે દ્વીપ છે જુઓ, દેખાય છે? એમાં 4 પર્વત અહીં છે. આ 1, આ 2, આ 3 અને આ 4 પર્વત છે. એકદમ કાળા પર્વત, એટલે એનું નામ અંજનગીરી. અંજન કાજલ જેવા કાળા છે. પહાડ, પથ્થર કાળો, અંજનગીરી. બોલો. હવે એક અંજનગીરી લો, એની ચારે બાજુ અહીંયા 4 આવા પર્વત છે. એકદમ સફેદ પર્વત છે, એટલે નામ દધીમુખ પર્વત. શું નામ? બોલો. દધીમુખ. હવે એમાં 2 દધીમુખની વચ્ચે 2 લાલ પર્વત છે, એનું નામ રતિકર પર્વત. 8 રતિકર જુઓ, બબે. બોલો 8. 4 દધીમુખ અને 1 અંજનગીરી. કેટલા થયા ગણો? 8 ને 4 12 ને 1 13 પરનો ઝુમખો જેમ અહીં છે એમ 13નો ઝુમખો અહીં છે, 13નો ઝુમખો અહીં છે, 13નો ઝુમખો અહીં છે. કેટલા થયા? 52 પર્વત ઉપર એક મંદિર છે, એટલે 52 દેરાસર. એટલે જ્યાં જ્યાં નંદીશ્વરનું ચિત્ર હશે ત્યાં આવી આકૃતિ દોરેલી હશે. હવે તમે જાઓ અમદાવાદ તો દોશીવાડીની પોળમાં પેસતા જ ડાબા હાથે પહેલું જે દેરાસર છે અષ્ટાપદનું દેરાસર કહેવાય છે ને? દોશીવાડીની પોળમાં પ્રવેશ કરતા જ એમાં છે અષ્ટાપદનું દેરાસર. પછી દેરાસરની અંદર પાછલા ભાગમાં નંદીશ્વરનું ચિત્ર છે, દેરીઓ જ બનાવેલી છે. તારંગામાં જાઓ તો તારંગામાં પહાડ ઉપર નંદીશ્વરનું દેરાસર છે. પાલીતાણામાં જાઓ તો દાદાના દરબારની પાછલા ભાગમાં છે. 13ના ઝુમખા ચારે બાજુ. હવે આપણે કોઈ પણ દેરાસર બનાવીએ તો એટલી બધી જગ્યા નથી હોતી, ચારે બાજુ 13 દેરીઓ બનાવી કે ભગવાન બિરાજમાન કરીએ. એટલે આપણે ભગવાનની ચારે બાજુ 52 ભગવાનની પ્રતિમા બિરાજમાન કરીએ, જાણે એટલે 52જી ના લે. પણ એ નંદીશ્વર દ્વીપનું અનુકરણ છે, નહીં સમજો? આવું નંદીશ્વર દ્વીપમાં છે. એક તો જો માણસોની વસ્તી નથી, બરાબર? મનુષ્યોની ત્યાં 8મો દ્વીપ આવ્યો ને, 2 દ્વીપની બહાર મનુષ્યો છે જ નહીં. કદાચ કોક લબ્ધિધારી જીવ હોય, ચારણ મુનિ, શ્રમણ મુનિ, અને દર્શન કરવા ગયા હોય એકાદ મુનિ, પણ એ કંઈ વસ્તી ના ગણાય. એટલે દેવો ભગવાનનું મહોત્સવ કરવો હોય તો આમાં જ જાય, ક્યાં? નંદીશ્વર દ્વીપમાં. કેમ? માણસોની અવર જવર ના હોય તો એ એમની રીતે ભક્તિ કરી શકે. એટલા માટે આપણે અમદાવાદમાં રહેતા હોઈએ અને આપણા પૂરના માણસોને ભેગા મળીને મોટું સ્નાત્ર ભણાવવું હોય તો 8-2ની વાડી પસંદ કરીએ. બોલો. કારણ માણસોની બીજી અવર જવર ઓછી. હા, મને એવું ઇંગ્લિશ તો આવડતું નથી ને ભાઈ. હા, વાત સમજાણી મારી? આવો નંદીશ્વર દ્વીપ છે. બોલો. તિરિંચો બધે હોય, 2 દ્વીપની અંદર હોય ને બારે હોય, નંદીશ્વર દ્વીપ હોય. આ મનુષ્ય ક્ષેત્ર છે, મનુષ્યો બહાર ના હોય. બાકી ગાય, ભેંસ, ઘોડા, બકરા, કૂતરા, વાઘ, સિંહ પરુ બધું છે 2 દ્વીપની બહાર. અને ઉલટા મનુષ્યો નથી એટલે નિર્ભયપણે ફરે બધાય. તમારે ભય નહીં તમારો એમને. કોને બનાવનાર? શાશ્વત આ અનાદિના છે. જેમ પહાડને બનાવનાર કોણ? બોલો. તમે જવાબ આપો પછી હું મારો જવાબ આપું. એટલે શાશ્વત એમ કહેવાનો અર્થ એમ છે. બોલો સાહેબ, બીજું કંઈ? હવે તમારે કંઈ ભાઈ, તમે મોડા, તમારે કંઈ પૂછવું છે?
તમે સાંભળ્યું નથી. ચાલો હાલો કંઈ વાંધો નહીં. મેરુ પર્વત સમજાયો, નંદીશ્વર દ્વીપ સમજાયો અને અઢી દ્વીપ સમજાયા. જૈન દર્શનની ભૂગોળ આવી છે, બધી આપણી પાસે ઉપલબ્ધ આજે નથી. બોલો આજે પણ તમે કોઈ બી શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાબંધી કોઈ પણ સંપ્રદાયમાં જુઓ તો ભૂગોળ આ જ આવવાની, આ જ પ્રમાણે બેઠું. એમાં આપણે આ ભરત ક્ષેત્રના 6થા ભાગમાં અહીં છીએ. આજની જે અયોધ્યા કહેવાય છે એ બરાબર વચ્ચોવચ્ચ અહીં છે. કોઈ બી આ 6 ખંડવાળા ક્ષેત્રમાં વચ્ચેના ખંડમાં દેશની મુખ્ય નગરી હોય અને ચક્રવર્તી તીર્થંકરો ત્યારે ભાઈ એમાં જન્મે અને રાજ્ય કરે, પછી ધીરે ધીરે બીજા ક્ષેત્રોમાં થાય. ચાલો આ પ્રમાણે આપણે ભૂગોળની વાત પૂરી કરીએ. પૂછવું છે કંઈ હવે? થઈને થવાયો આ જુદો જ વિષય હું પૂછવા હે? આનાથી જુદો જ વિષય પૂછવા માંગુ છું કે બાળ દીક્ષા આપે છે 8 વર્ષના બાળકને, એના માટે તમે કંઈક જે કહેવા જેવું કહેશો? એવું છે કે 8 વર્ષના કે 12 વર્ષના જે દીક્ષા આપે એમાં જરાય અનુચિત નથી. કારણ કે જેટલા મહાત્માઓ બન્યા છે એ બાલ્ય અવસ્થામાંથી જ દીક્ષા લે અને ભણે તો એના એ વિચારોમાં મહાન આચાર્ય બની શકે. યુવાવસ્થામાં આવે એટલે સંસાર મગજમાં બેઠો હોય તો જોઈએ એવું જ્ઞાન મેળવી શકે નહીં, અને મેળવી શકે નહીં મહાન આચાર્યો થાય નહીં. હા જરૂર નાની ઉંમરમાં દીક્ષા આપેલી હોય તો કદાચ કોઈક મોટી ઉંમર થતાં વિકારી બને અને પડી જાય એવું બને, પણ એવો એકાદ કિસ્સો બને. પણ હા મહાન આચાર્યો પણ એ જ બને. નાનપણથી દીક્ષા લીધી હોય, વૈરાગ્યના માર્ગે મન હોય તો શાસ્ત્ર ભણવામાં ચિત્ત ચોટે. ભણવું એ આમ તમે છોકરાને ક્યાં ભણાવો છો? બાળક હોય ત્યારે જ તમે સ્કૂલમાં દાખલ કરો છો. 22-24 વર્ષના દાખલ કરો કોઈ સ્કૂલમાં? બોલો. ત્યાં આગળ બાળકને એમ અવસ્થા નથી દેખાતી, અહીંયા કેમ બાળક અવસ્થા દેખાય? કારણ આ શાસ્ત્રો ભણવા, કંઠસ્થ કરવું એ યુવાવસ્થામાં જેનું મન વિકારી બન્યું હોય, વિવાહિત બન્યું હોય, એ સંસારના ભોગમાં જામેલો હોય, એને આ બધું મોડે થાય બી નહીં અને કંઠસ્થ કરી બી ના શકે. આ બધું નાનપણમાં જે આ લાઈનમાં ચડ્યો હોય એને આ લાઈનમાં જ રહે એ જ બરાબર યોગ્ય અને ઉચિત જ છે. બાળ દીક્ષા જરાય અનુચિત નથી. પણ એટલું ખરું કે બધા જીવો કંઈ બાળ અવસ્થામાં દીક્ષા લે એ ટકે એવો નિયમ નથી. એ આપણે પરીક્ષા કરવાની. પણ કદાચ કોઈક યુવાન થતાં ખરાબ લાઈને ગયા એટલે બાળ દીક્ષા બંધ કરવી આ માર્ગ બરાબર નથી. બોલો સાહેબ, આ મેં તમને જવાબ આપ્યો. અને આપણા હરિભદ્ર સુરી, હેમચંદ્ર સુરી બધા 9 વર્ષની 8 વર્ષની ઉંમરે દીક્ષિત થયેલા છે, તો આવા મહાન આચાર્યો પાક્યા. અને વર્તમાનમાં પણ જે મોટા આચાર્યો થયા છે શાસનના પર એ લગભગ 8-9 વર્ષની ઉંમરવાળા જ પાક્યા છે. હવે 25 વર્ષના 30 વર્ષના થાય આપણી આજની કાળમાં સંસાર ખેડ્યો હોય એ દીક્ષા લઈને તો એ સંસારના વિચારો મગજમાં ઘૂમતા હોય એટલે જોઈએ એટલો અભ્યાસ જ ના થાય અને જોઈએ એટલું જ્ઞાન વધે નહીં. માટે બાળ દીક્ષા જરા જ ખોટી નથી, પણ જોયા વગર આપણે કરીએ તો એ ખોટો રસ્તો છે. નહીં બધું મારી વાત? કઈ સમજણ એમનામાં હોય કે દીક્ષા લેવાની વાત કરે? ખરી સમજણ આપણે આપીએ છીએ ને. ખરી સમજણ ના હોય તો પણ આપણા સંપર્કમાં રાખીને એને આ સમજણ વાળો બનાવવાની જવાબદારી પણ આપણી છે. એટલે જેને દીક્ષા એમ રત્ન દેખાણું હોય એમાં તો એ જીવ આ લાઈનમાં એ જીવને વાળે, એ સમજેતર આપે એમ નહીં, એને સમજાવીને આ લાઈનમાં વાળે એટલે વિકારી ભાવ આવતા હોય તો ના આવે. ચાલો આ બધી વાત છે. બસ બીજું કંઈ બાકી રહે છે? હવે પૂછ્યું કંઈ તમારે? નહીં ખરું બંધ? આપણે જો આ 3 દિવસ સમજાયું એમાં ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ, અને સંઘના કોઈ પણ ભાઈને મન દુઃખ થાય એવું કંઈ બોલાઈ ગયું હોય તો બધાને સકલ સંઘને મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ
સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.